ગુજરાત સાહિત્ય એકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વિજ્ઞાન વાર્તા લેખન અને કેળવણી આ 2 દિવસીય વેબિનારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિજ્ઞાન નગરી સાથે જોડાઈને વિદ્યાર્થીઓને વિજ્ઞાન લેખન માટે પ્રોત્સાહિત કરવામાં અમારા વિચારને વેબિનાર સ્વરૂપે તમારા સુધી લાવવામાં સતત અમારો સહકાર આપવા બદલ, માર્ગદર્શન આપવા બદલ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ડોક્ટર વિષ્ણુ પંડ્યા અને મહામાત્ર ડોક્ટર હિંમત ભાલોડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજના વેબિનારના પ્રથમ વક્તા અને વિજ્ઞાન સાહસ કથાઓના જાણીતા લેખક ડોક્ટર યશવંત મહેતા તેમજ અંગ્રેજી ભાષાના જાણીતા શિક્ષક, પ્રશિક્ષક અને આંતરરાષ્ટ્રીય ગાંધીવાદી અધ્યયન કેન્દ્રના સંચાલક અને ખાસ તો જેઓ ગુજરાતી અંગ્રેજી ભાષાના અવનવા પ્રયોગો માટે યુવાનોમાં જાણીતા બન્યા છે એવા ડોક્ટર શ્રી વિશાલ ભાદાણી તેમજ આવતીકાલે 31 માર્ચના વક્તા ડોક્ટર રવિન્દ્રભાઈ અંધારિયા જેઓ BH સંઘવી શિક્ષણ મહાવિદ્યાલયના નિવૃત્ત આચાર્ય છે અને જુદા જુદા સામયિકોમાં તથા આકાશવાણી પર વિજ્ઞાન કથા પ્રકાશન અને પ્રસારણ ક્ષેત્રે મુખ્ય કાર્યરત રહેલ છે। આવતીકાલના બીજા વક્તા શ્રી લલિતભાઈ ખંભાતિયા જેઓ ગુજરાતના જાણીતા અખબાર ગ્રુપ ગુજરાત સમાચારના સિનિયર પત્રકાર છે। આ સર્વેનું હું હાર્દિક સ્વાગત અને હૃદયપૂર્વક આભાર માનું છું કે તેઓએ અમારા નિમંત્રણને સ્વીકારી વેબિનારમાં સમય આપવા તૈયાર થઈ ગયા। વાત કરીએ વિજ્ઞાન નગરીની, તો વિજ્ઞાન નગરી 2010 થી ભાવનગરમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે કાર્યરત છે। અમારો હેતુ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ કરી સમાજને જાગૃત નાગરિક અને ભાવિ વૈજ્ઞાનિક સોંપવાનું છે। આ માટે અમે વિજ્ઞાન વાહિની, હરતું ફરતું પુસ્તકાલય, ઇન્ડિયન સાયન્સ ઓલિમ્પિયાડ અને ઇન્ડિયન સાયબર ઓલિમ્પિયાડ અને સાયન્સ એક્સપ્રેસ મેગેઝિન પ્રકાશિત કરીએ છીએ। આ સાથે જ અમારું નવું સોપાન છે સાયન્સ ફન ક્લબ, પણ ટૂંક સમયમાં પણ શરૂ થવાનું છે, જે અંતર્ગત વિજ્ઞાનને મનોરંજક તરીકે વિદ્યાર્થીઓ સામે પીરસવામાં આવશે, જેથી બાળક વિજ્ઞાનને માત્ર જાણવાને બદલે તેનો ખરો અર્થ સમજી તેને જીવનમાં ઉપયોગી કેવી રીતે બનાવી શકે તે જાણશે। અમારો એક વિચાર એવો પણ છે કે વિજ્ઞાન સાહિત્યને વિદ્યાર્થીઓમાં રુચિકર બનાવીને પ્રસ્તુત કરતા લેખકો તૈયાર કરવા છે અને આ હેતુ સાકાર કરવા માટે જ આપણે આજે આ વેબિનારનું આયોજન કર્યું છે। વેબિનારમાં ભાગ લેનાર તમામ શિક્ષકો, લેખકો અને ભાવિ શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન। તમને સૌને આ વેબિનારમાં ગુજરાતના જાણીતા વક્તાઓ લેખન ક્ષેત્રે સર્જનાત્મકતા ખીલવવાનું કાર્ય કરશે, જે તમારા કેળવણી ઘડતરમાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે એવી આશા સાથે હું અહીં વિરમું છું। નમસ્કાર। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી બળવંત પારેખ વિજ્ઞાન નગરીના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા આજના વેબિનાર વિજ્ઞાન વાર્તા લેખન અને કેળવણીમાં ઉપસ્થિત એવા બળવંત પારેખ વિજ્ઞાન નગરીના ટ્રસ્ટી શ્રીમતી ચેતના કોઠારીજી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ, આજના વક્તાશ્રીઓ એવા ડોક્ટર યશવંત મહેતાજી, ડોક્ટર વિશાલ ભાદાણીજી, ડોક્ટર રવિન્દ્રભાઈ અંધારિયા અને ડોક્ટર લલિત ખંભાતિયાજી, આ ઉપરાંત આ વેબિનારમાં જોડાયેલ સૌ શ્રોતાઓ એ સૌનું હું ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર તરીકે હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાત સાહિત્ય અકાદમી આ રીતે અનેક વેબિનારો, સેમિનારો, વર્કશોપ વગેરેનું આયોજન કરે છે। સમગ્ર વર્ષ દરમિયાન જુદી જુદી સાહિત્યિક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા થાય છે। ગુજરાતી સાહિત્યની સાથે સાથે અન્ય ભાષાઓ જેવી કે કચ્છી સાહિત્ય, સિંધી સાહિત્ય, ઉર્દુ સાહિત્ય, હિન્દી સાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય, એ સાહિત્ય પણ લોકો સુધી પહોંચે એટલા માટે થઈને ગુજરાત સાહિત્ય અકાદમીમાં અન્ય 6 અકાદમીઓ આ રીતે કાર્યરત છે અને 6 અકાદમીઓમાં એ સમાન ધોરણે સાહિત્યિક કામ થાય છે। દરેક અકાદમી છે એ વર્ષ દરમિયાન આ રીતે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરે છે। કાર્યક્રમો ઉપરાંત દર વર્ષે દરેક અકાદમીમાં શ્રેષ્ઠ સર્જન કરતા હોય જે સારા સાહિત્યકારો છે, ઉત્તમ સર્જકો છે, જે પ્રતિષ્ઠિત સર્જકો છે, એમને પસંદ કરીને સર્જક ગૌરવ પુરસ્કાર એ આપવામાં આવે છે। આ ઉપરાંત યુવા સર્જકો છે જે સારું સર્જન કરે છે, ઉત્તમ સર્જન કરે છે, એવા યુવા સર્જકોને પણ
દરેક સાહિત્ય અકાદમીમાં દર વર્ષે યુવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આ ઉપરાંત દર વર્ષે જે શ્રેષ્ઠ પુસ્તકો એ પ્રકાશિત થયા હોય તો એ પ્રકાશિત પુસ્તકોનું પરામર્શન કરાવીને પછી એને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શિષ્ટ માન્ય પુસ્તકોના પ્રકાશન માટે આર્થિક સહાય આપવામાં આવે છે. નવોદિત લેખકો હોય તો એમને પ્રથમ પુસ્તક પ્રકાશિત કરવું હોય તો એના માટે આર્થિક સહાય આપવામાં આવે છે. બાળ સાહિત્ય અને અનુવાદના પુસ્તકોને પ્રકાશિત કરવા માટે પણ આર્થિક સહાય આપવામાં આવે છે. ઘણા પુસ્તકો એવા હોય છે જે દુર્લભ હોય છે, અપ્રાપ્ય હોય છે, સારા ઉત્તમ કક્ષાના હોય છે, પણ ક્યારેક કોઈક વેચાવાના ન કારણે થઈને પ્રકાશકો છે એને પ્રકાશિત કરી શકતા નથી હોતા. તો આવા પુસ્તકોનું પણ ગુજરાત સાહિત્ય અકાદમી છે એ પ્રકાશન કરે છે. અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જેટલા પુસ્તકો પ્રકાશિત થાય છે એ તમામ પુસ્તકો 50% ડિસ્કાઉન્ટથી ઉપલબ્ધ થાય છે. ગુજરાત સાહિત્ય અકાદમીનું શબ્દસૃષ્ટિ નામનું સામાયિક પણ ચાલે છે. આ ઉપરાંત અન્ય ભાષાઓમાં, બીજી ભાષાઓ જેમ કે સિંધી અને ઉર્દુમાં તેમજ કચ્છી ભાષામાં પણ ચિંગાર, બાગબહાર જેવા સામાયિકો પણ ચાલે છે. ગુજરાત સાહિત્ય અકાદમી આ રીતે અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતી રહે છે. ગુજરાત સાહિત્ય અકાદમીની સાથે જોડાઈને ઘણી બધી સાહિત્યિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ વર્ષ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો કરે છે. તો આ રીતે આજે પણ આ બળવંત પારેખ વિજ્ઞાન નગરી એના ઉપક્રમે આજનો આ સેમિનાર યોજાઈ રહ્યો છે. એમના ટ્રસ્ટીશ્રી અને એના આયોજકોશ્રીઓ, સંયોજકોશ્રીઓએ આ સરસ મજાનો વિષય છે એને પસંદ કર્યો છે. આ પ્રકારનો વિષય છે એ મોટાભાગે બહુ ઓછા પ્રમાણમાં આના ઉપર વાત થતી હોય છે. તો આજે જે વાત થવાની છે એ બહુ સરસ અને વ્યવસ્થિત રીતે વાત થવાની છે. વિજ્ઞાન વાર્તા લેખન અને કેળવણી, તો એ કઈ રીતે આપણે ત્યાં જોવા મળે છે તો એના વિશે વાત કરશે. અને અધિકારી વક્તાઓ છે જે ખરેખર એને વ્યવસ્થિત રીતે ન્યાય આપી શકે એવા વક્તાઓ છે એ એના વિશે વાત કરવાના છે. ડૉક્ટર યશવંત મહેતા છે, ડૉક્ટર વિશાલ ભાદાણી છે, ડૉક્ટર રવિન્દ્ર અંધારિયા છે અને ડૉક્ટર લલિત ખંભાયતા છે. આ ચારેય વક્તાઓ છે એ આજે આ વિષય ઉપર વાત કરશે. ખૂબ મજા આવે એવો વિષય છે. ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને વિજ્ઞાનનો વિષય કઈ રીતે ખેડાય છે, એમાં કઈ રીતે વાત થાય છે, અને ખાસ કરીને વાર્તા સાહિત્યમાં એ કઈ રીતે વિજ્ઞાન છે એ આવે છે. તો એની એક વાત આપણી સમક્ષ આજે રજૂ થવાની છે. તો મને લાગે છે કે આ વેબિનાર છે એ રીતે ખૂબ સફળ રહેશે અને એની હું સફળતા ઈચ્છું છું. આ પ્રકારનું આયોજન કરવા બદલ ફરીથી હું શ્રી બળવંત પારેખ વિજ્ઞાન નગરી એના ટ્રસ્ટીશ્રી અને આયોજકોશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે વક્તાઓનો પણ આભાર માની વિરમું છું. અસ્તુ. અકાદમી બળવંત પારેખ વિજ્ઞાન નગરી બંનેના ઉપક્રમે યોજાયેલ આ વિજ્ઞાન કથા વિશેના સેમિનારમાં મને જે બોલવાની તક મળી રહી છે એ માટે સૌથી પ્રથમ તો આપ સૌનો આભાર માનું છું. ભાઈ શ્રી વિષ્ણુભાઈ પંડ્યા, ડૉક્ટર ભાલોડિયા, શ્રી વત્સલભાઈ, ડૉક્ટર અંધારિયા, મિત્ર લલિત ખંભાયતા અને આ વેબિનારના સૌ આયોજકો. વિજ્ઞાન વિશે આ પરિસંવાદમાં મારે કહેવાની છે થોડીક વાતો. વિજ્ઞાન કથા દ્વારા વિચારોની કેળવણી. વિજ્ઞાન કથા દ્વારા વિચારોની કેળવણી. માનવ મસ્તિષ્ક બડી અજાયબ ચીજ છે. બ્રહ્માંડ અનંત છે તેમ માનવ મસ્તિષ્કની શક્યતાઓ અને એની ક્ષમતાઓ પણ અનંત છે, અસીમ છે. છતાં આપણે કહી શકીએ કે મસ્તિષ્કમાં જે પેલા ભૂખરા રંગના લોચા છે, જે ગ્રે મેટર છે, એના બે મુખ્ય લક્ષણો છે: સંવેદના અને વિચાર. આ સંવેદનાને માટે ઉર્મિ, લાગણી, અનુભૂતિ એવા શબ્દો પણ વાપરી શકાય. અને વિચાર માટેના પર્યાય છે તર્ક અથવા વિવેક બુદ્ધિ. જરા અઘરો શબ્દ સાંખ્ય છે. ના, એ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ
સંખ્યા પણ છે અને સાથે ન્યાય પણ છે. ન્યાય વળી પાછો ઇન્સાફના અર્થમાં પણ વપરાય અને વિવેક બુદ્ધિના અર્થમાં પણ વપરાય, લોજિકના અર્થમાં પણ વપરાય. જ્યારે આપણે વિચારનો વિચાર કરીએ છીએ ત્યારે તાર્કિક એટલે કે લોજિકલ વિચારનો ખ્યાલ આપણા મનમાં હોય છે. હજુ આગળ વધીને કહીએ કે અહીં આપણે વૈજ્ઞાનિક વિચારની ચર્ચા કરીએ છીએ. માનવ તરીકે ઓળખાતા દરેક જીવના મગજમાં સંવેદના અને વિચાર બંનેની સહ ઉપસ્થિતિ હોય છે. જીવન માટે એ બંનેની જરૂર પણ છે, પરંતુ બંનેનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં, યોગ્ય માત્રામાં જળવાવું જરૂરી છે. સંવેદના મૂળભૂત વૃત્તિ છે, તમામ જીવો ધરાવે છે. ભૂખ, તરસ, સહચાર, વાત્સલ્ય, આત્મરક્ષા વગેરે વૃત્તિઓ જીવ માત્રમાં સર્વસાધારણ છે. માત્ર માનવ આ ઉપરાંત તર્ક બુદ્ધિ યાને વિચાર ધરાવે છે. અને માનવ પણ અન્ય જીવોની જેમ જ્યારે માત્ર જીવ હતો ત્યારે વિચાર ધરાવતો નહોતો. અસ્તિત્વ ટકાવવાની મથામણમાંથી લાખો વર્ષ અગાઉથી એ વિચાર કરતો થયો. ક્રમશઃ વિચાર ક્ષમતા વધતી ગઈ છે. પરંતુ હજુ હમણાં સુધી એટલે કે 10,000 વર્ષ અગાઉ સુધી વિચાર કમ અને પ્રાકૃતિક સંવેદનાનું પ્રમાણ વિશેષ હતું. અરે આજે પણ ઘણા ખરા માનવી વિચાર કરતાં વધારે તો ઉર્મિથી કે સંવેદનાથી કે જેને અસ્તિત્વ ટકાવવાની વૃત્તિ જેને સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટથી પરિચાલિત બને છે. દીર્ઘ સમય પર્યંત જેમાં વિચારની જરૂર નહીં એવી શ્રદ્ધાઓ દ્રઢ બને છે. શ્રદ્ધામાં વિવેક વિચારના સ્થાન નથી હોતું. માણસ કશા વિચાર કે તર્ક વગર ચીલાચાલુ રિવાજો અનુસાર જીવ્યા કરે છે. પોતાની પરિસ્થિતિનો એ પૂરેપૂરો સ્વીકાર કરી લે છે. પરિસ્થિતિ બદલવા કે સુધારવાનો ખ્યાલ સુદ્ધા આવા વિચારહીન લોકોને હોતો નથી. પરિસ્થિતિ વિકટ હોય તો તે એવી શા માટે છે એ વિચારવાની ક્ષમતા ઘણા ખરા લોકોમાં હોતી નથી. પરંતુ સમગ્ર ઇતિહાસ દરમિયાન કેટલાક લોકો એવા પેદા થતા રહ્યા છે જે વિચાર કરે છે અને વિચારને પ્રતાપે પરિસ્થિતિ બદલાય છે. એ માનવ જીવન માટે વધુ અનુકૂળ બને છે પરિસ્થિતિ. સમાજમાં જેમ વધારે માનવી વિચારશીલ તેમ એ સમાજની પ્રગતિ અને વૃત્તિનો અવકાશ વધારે. વિચારશીલતાની પાયાની જરૂરિયાત પ્રશ્ન છે, જિજ્ઞાસા છે. દરેક ભૂમિમાં ક્યારેક જિજ્ઞાસા બળવત્તર બને છે. પ્રશ્નો પૂછાવા લાગે છે, કુદરત વિશે, જીવ વિશે, જીવન અને મૃત્યુ વિશે, અણધારી ઘટનાઓ વિશે. જ્યારે આ પ્રશ્નો પૂછાવા લાગે છે ત્યારે જ્ઞાનનો ઉદય થાય છે અને જ્ઞાન જીવનને ઉન્નત બનાવે છે. આપણા વિદ્વાન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પોતાનો મહાન ગ્રંથ ભારત એક ખોજ યાને ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં એક જગાએ ભારતના 4-5 હજાર વર્ષ અગાઉના માનવોની જિજ્ઞાસા વૃત્તિ વિશે લખ્યું છે. એના વખાણ કર્યા છે. જેમ કે એમણે નાસદીય સૂક્તનો ઉલ્લેખ કર્યો છે. એ વેદનું સૂક્ત છે. એ સૂક્તમાં એ સમયનો ભારતવાસી પ્રશ્ન કરે છે, આદિકાળે માત્ર પાણી હતું, આદૌ આપ એવ અસ્તિ, આપ એવ આસિત, માત્ર પાણી હતું, તો પછી જીવ ક્યાંથી આવ્યો? આ પ્રશ્ન આપણા 4-4,500 વર્ષ અગાઉના વડવાઓને થયો છે. જ્યારે પ્રશ્ન થયો છે ત્યારે પછી જ્ઞાનનો વિકાસ થયો છે. જ્યારે જિજ્ઞાસા બળવાન બને છે ત્યારે પ્રશ્નોના જવાબ રૂપે કથાઓ રચાવા લાગે છે. કથાઓ કેવી રીતે રચે છે? કંઈક પ્રશ્ન થાય, કંઈક જિજ્ઞાસા થાય, એ જિજ્ઞાસાને અનુસંગે
કથાઓ રચાવા લાગે. એ કથાઓ પછી પેઢી દર પેઢી કહેવાતી જાય છે. કેટલાક લોકોને કથા સાંભળીને અને કહીને સંતોષ કે ક્યાંક વાંચીને સંતોષ થાય છે. પરંતુ કેટલાક વળી કથામાં નિરૂપિત જે તથ્ય છે એની ચકાસણી કરે છે. ફરી વાર કહું કે કેટલાક લોકો કથાને કથા તરીકે, તથ્ય તરીકે જેમ છે તે સ્વરૂપમાં સ્વીકારી લે છે, જ્યારે કેટલાક લોકો એમાં નિરૂપિત જે તથ્ય હોય, જે હકીકત હોય એની ચકાસણી કરે છે, પ્રયોગ કરે છે, એને શોધવા માટે પરાક્રમ કરે છે, પ્રવાસ કરે છે. કથામાં નિરૂપિત સત્યને વાસ્તવમાં સાકાર બનાવવાની ક્રિયા એટલે જ કથા દ્વારા વિચાર અને વિજ્ઞાનની પ્રક્રિયા. વેદો મુખ્યત્વે તો પ્રાર્થના સંગ્રહો છે, દૈવી તત્વોના ગુણગાનના સંગ્રહો છે, પણ એમાંય ક્યાંક વાર્તાઓ છે. એવું જ પુરાણોનું છે. અન્ય પ્રદેશોની પણ પ્રાચીન કથાઓ છે. ક્યાંક કોઈક વિરલા, કોઈક દેવલોકમાંથી અગ્નિ કે અમૃત કે કોઈક શસ્ત્ર લઈને આવ્યા હોય એવી કથાઓ છે. સૂર્ય સુધી પહોંચવાની, પૃથ્વીના પેટાળામાં ઉતારવાની, એવી અનેક પ્રાચીન કથાઓ છે. અમેરિકાના આદિવાસી જે ઇન્ડિયનો, અમેરિકન રેડ ઇન્ડિયન્સ, એમના એક આદિપુરુષ હાયાવાથા, એની પણ ઘણી કથાઓ છે. એણે સ્વર્ગમાંથી, દેવો પાસેથી કેટલીક પ્રેરણાઓ લીધી અને કેટલીક મનુષ્યને ઉપયોગી ખેતી દાખલા તરીકે અગ્નિ, શસ્ત્ર વગેરેની પ્રાપ્તિ કરી, એવી કથાઓ છે. આદિકાળની કેવી કેવી કથાઓ માનવીની જિજ્ઞાસાને અને એની વિચારશીલતાને ઉત્તેજતી હશે એ વિચારવા જેવું છે. જેમ કે ઉડવાની અને ઉડતા રહેવાની કથાઓ. આપણી રામાયણમાં પુષ્પક વિમાનની કથા છે. પુષ્પક વિમાન મૂળે દેવલોકના ખજાનચી કહેવાય કુબેર, એની પાસે હતું. એની પાસે રાવણે જીતી લીધું અને રાવણને હરાવ્યા પછી એ રામચંદ્રજી અને એમની સેના પાસે આવ્યું. બરાબર. આ પુષ્પક વિમાન રામચંદ્રજી પાસે આવ્યું, એ અયોધ્યા લઈને આવ્યા. અને આગળ તો એમ કહેવાય છે કે જ્યારે શ્રી રામ સ્વર્ગે જવાના હતા, કારણ કે એ તો વિષ્ણુના અવતાર હતા, ત્યારે માત્ર હનુમાનજી, લવકુશ અને બીજા કેટલાક જે પ્રતિનિધિ રૂપ લોકો એને મૂકી અને આખી અયોધ્યા એ પુષ્પક વિમાનમાં બેસી અને સ્વર્ગે ગઈ. પણ ટૂંકમાં વિમાનની કલ્પના એની અંદર છે. મજાની વાત એ છે કે વિમાનની કલ્પના જ માત્ર કથાઓ નથી, પણ સંસ્કૃતમાં તો વિમાન શાસ્ત્રનો એક ગ્રંથ પણ રચાયો છે. જો કે આપણા દેશની મુશ્કેલી એ છે કે 1000 વર્ષ કે 1500 વર્ષ પહેલાં કે ક્યારે પણ એક ગ્રંથ રચાયો હશે, તે પછી એની અંદર જે અનુમાનો હતા, જે તથ્યો હતા, અથવા તો જે કલ્પનાઓ હતી, એને પ્રયોગ કરવાની, એને અમલમાં મૂકવાની કોશિશ આપણે ના થઈ. અને આખરે આપણો દેશમાં તો ઘણો ખરો સમાજ ક્રિયાકાંડો અને વહેમો અને અંધશ્રદ્ધાઓમાં એવો રહ્યો. એથી આપણે ત્યાં આ વિમાનનું, ફરીવાર કહું કે વિમાનની વાતો હતી. અને એટલે સુધી કે પેલા વિમાનશાસ્ત્રમાં તો કેટલીક વિમાનની ઉડવાની જે પ્રાથમિક જરૂરિયાત ગણાય એ જરૂરિયાતોનું પણ નિરૂપણ છે, પણ તેનો પ્રયોગ ના થયો. માટે આખરે એ આપણે તો એ દિશામાં આગળ વધી ન શક્યા. ભારતના શાસકો પણ પછીથી એવા મળ્યા કે જે ધર્મ સંસ્થાને વશ રહ્યા, ધર્મગુરુઓને વશ રહ્યા અને નાગરિકોમાં વૈજ્ઞાનિક વિચારણે ખાતર જીવનારા કે વૈજ્ઞાનિક પ્રયોગ કરનારા, વૈજ્ઞાનિક વિચાર કરનારા, આ કથાઓમાંથી વિજ્ઞાનનો વિચાર કરનારા લોકો આપણે પેદા થયા નહીં. અને આપણે આપ સૌ જાણો છો કે વર્ષોના વર્ષો સુધી, સદીઓ સુધી એક પ્રકારના અંધકાર યુગમાં રહ્યા. આની સામે યુરોપમાં જુઓ, કથાઓ કેવી રીતે વિચારમાં આવી અને કેવી રીતે આકારમાં, સાકારમાં પરિવર્તન થઈ. યુરોપના ગ્રીસની 2500-3000 વર્ષ પહેલાંની એક કથા
ડેડાલુસ અને એના દીકરા ઇકારુસની છે. ઇકારુસ એ નાનકડો જુવાન છે, તરુણ છે, અને ડેડાલુસ એ ઘણી કલ્પનાશીલતા ધરાવતો માણસ છે. આમ તો એની બીજી ઘણી વાતો છે, પણ મુખ્ય વાત એ છે કે એને થયું કે માણસ ઉડે કેમ નહીં. એટલે એણે પહેલાં પંખીઓનું નિરીક્ષણ કર્યું. પંખીઓ કેવી રીતે ઉડે છે? પાંખોથી. તો આપણે એવી મોટી પાંખો બનાવીએ, એવી મજબૂત પાંખો બનાવીએ અને એવી મજબૂત રીતે ચોંટાડીએ મનુષ્યના બે હાથને કે માણસ હાથ વીંજે એમ એની પાંખો વીંજાય અને માણસ ઉડી શકે. અને એ માટે એણે રીસર એવી પાંખો પણ બનાવી. અને એનો દીકરો ઇકારુસ, મેં તમને કહ્યું તરુણ વયનો, ઓછા વજનનો અને તાકાતવાન, તરુણ એની તાકાત છે, એને એ પાંખો મીણ વડે લગાડી આપી. જો અગત્યની વાત એ છે, પ્રયોગો સાધારણ રીતે શરૂ થતા હોય છે અને પછી આખર જતાં કેવી રીતે વિકસે છે એની વાત આપણે આગળ કરીશું. એણે ઇકારુસને પાંખો લગાડી આપી મીણથી અને કહ્યું કે બેટા ઉડ અને સૂર્યની પેરેપાર જતો રહે. કારણ કે આપણા વડવાઓ એમ કહ્યું છે કે સૂર્ય ગરમ છે, પણ સૂર્યને પેરેપાર આખી આબોહવા છે, ઠંડી સૃષ્ટિ છે. ત્યાં જા અને ત્યાંની વાત લઈ આવો. એટલે ઇકારુસ તો પાંખો વીંચતો ઉડ્યો. પણ કહે છે, કહેવાયું છે, નિરૂપાયું છે ગ્રીક સાહિત્યમાં કે ખાસો સૂર્યની નજીક ગયો ઇકારુસ, તેમ એની એ પાંખોનું જે મીણ હતું, પાંખો ચોંટાડવા માટે જે વપરાયું હતું મીણ, એ ઓગળવા લાગ્યું અને એ સૂર્યની નજીક પહોંચવાને બદલે પાંખો એની ઢીલી પડી જવાને, છૂટી પડી જવાને કારણે નીચે પડ્યો અને દરિયા કાંઠાના પથ્થરોમાં, શિલાઓમાં પડી અને પટકાઈને અવસાન પામ્યો. ડેડાલુસ અને ઇકારુસની આ કથા પણ કદાચ કલ્પિત છે, પરંતુ તે 2-3 નક્કર વિચાર આપે છે. જુઓ, કથામાં 2 નક્કર વિચાર છે. પહેલી વાત તો એ કે ઉડી શકાય. બીજું, પાંખો જેવી કોઈક રચના કરીએ તો ઉડી શકાય. અને ત્રીજું, આ પાંખોની રચના એવી હોવી જોઈએ કે જે પ્રકૃતિની સામે ટકી શકે. આ કથામાંથી જે વિચાર આપણને મળે એ ઇકારુસની પાંખો પ્રકૃતિના તત્વો, ગરમી, સૂર્યની ગરમી, એની સામે ટકી શકે એવી નહોતી, માટે એ ઓગળી ગઈ. પરંતુ એનાથી એક પાઠ મળી ગયો કે એવી પાંખ હોવી જોઈએ કે જે આવા તત્વો સામે ટકી શકે. યુરોપે આમ કથામાંથી વિચાર તારવ્યા. જુઓ, એ અંગે સતત પ્રયોગો કર્યા. ત્યાંના પણ સમાજ જીવન પર ધર્મ તો એક સમયે અતિશય પ્રમાણમાં બળવાન હતો. એટલે લગભગ આ ગ્રીક સમયની અંદર જે વિચારશીલતા હતી તે 1000-1500 વર્ષ સુધી, એટલે 15મી સદીમાં, જેને આપણે કહીએ છીએ રેનેસાંસનો યુગ, એટલે નવજાગરણનો યુગ, સાંસ્કૃતિક નવજાગરણનો કે વૈચારિક નવજાગરણનો યુગ, રેનેસાં, ત્યાં સુધી ત્યાં પણ અંધકાર રહ્યો. પરંતુ 15મી કે 16મી સદીમાં તે લિયોનાર્દો દ વિંશી થાય છે. એ પણ આ ડેડાલુસ અને ઇકારુસની કથા જાણે છે. ઇકારુસ કેવી રીતે પાંખો લગાડી અને ઉડવાની કોશિશ કરતો હતો જાણે છે. એ પોતાના વિદ્યાર્થીઓને, લિયોનાર્દો દ વિંશી પોતાના વિદ્યાર્થીઓને પાંખો લગાડી અને નાનકડી ટેકરી પરથી ઉડાવવાના પ્રયત્નો કરે છે, પ્રયોગો કરે છે. આપણે જાણીએ છીએ કે તેથી કંઈ ઉડવાની શોધ નથી થઈ, પરંતુ એણે એટલું આગળ વધારી વાતને કે એકદમ ટકી શકે એવી પાંખો એમણે બનાવી. લિયોનાર્દો વિંશી તો ચિત્રકાર હતા, શિલ્પી હતા, કવિ હતા, સાહિત્યકાર હતા અને વિજ્ઞાની પણ હતા. એમની નોંધપોથીમાંથી તો કેટલાક લોકો કહે છે કે આજનું જે હેલિકોપ્ટર, એ હેલિકોપ્ટરની રચનાનો નકશો પણ મળી શકે છે. આ લિયોનાર્દોએ. આ પછી તો ઇકારુસની કથાને સાકાર કરવા માટે લોકો મચી પડ્યા. કોઈએ વિમાન વડે, બલૂન વડે ઉડવાની કોશિશ કરી, ઓટો લિલિયનથાલ વગેરે ફ્રાન્સના વિજ્ઞાનીઓ. કોઈએ બીજા પ્રયોગો કર્યા અને આખર જતાં 1902-3માં રાઇટ બ્રધર્સ,
વિલ્બર અને ઓરવિલ રાઇટ અમેરિકાના, એમણે ઉડી શકે એવું માળખું તૈયાર કર્યું, વિમાન તૈયાર કર્યું. ટૂંકમાં કથાઓની અંદરથી એક પછી એક જે નિષ્ફળતાઓ હતી એ નિષ્ફળતાઓની અંદરથી પાઠ લઈને, એ વિચારો લઈને, એ વિચારોને વળી પાછો પ્રયોગમાં મૂકીને આખરે વિમાનની શોધ થઈ શકી. 15મી સદીથી યુરોપમાં જે આ નવજાગરણ યાને રેનેસાંનો યુગ શરૂ થયો, એણે અસંખ્ય નવી વિજ્ઞાન કથાઓ પણ શરૂ કરી. ઈસાઈસન 1516માં ઇંગ્લેન્ડના થોમસ મૂરે લેટિન ભાષામાં એક નવલકથા લખી. એનું નામ યુટોપિયા. એક દૂરનો કોઈ એકલિયો ટાપુ છે, એ ટાપુ ઉપર કેવો સમાજ વિકસ્યો છે અને કેવા વિજ્ઞાન વિકસ્યું છે, એવા વિચાર વિકસ્યા છે, એની એમણે વાત કરી છે. આનો પછી એક જાતનું નગર રાજ્ય છે જેની અંદર કેવી રીતે સર્વમાનવીય સમાનતા સિદ્ધ કરવામાં આવી છે, કેવી રીતે સ્વસ્થતા, સમાજ આખો સ્વસ્થ રહે, કોઈને કોઈ રોગ જ ન થાય, એ સ્વસ્થતા કેવી રીતે સિદ્ધ કરવામાં આવી છે. એવી જ રીતે કેવી રીતે ત્યાં ન્યાય તંત્ર છે, એ બધું એમણે એ યુટોપિયાની અંદર લખ્યું છે. આમ તો કલ્પિત નગર રાજ્ય છે, પરંતુ એની અંદર વિચારો કેવી રીતે એ સમાજને સંયમિત કરે છે, નિયંત્રિત કરે છે અને એનું સંચાલિત કરે છે, એનું એની અંદર નિરૂપણ છે. આમાં મજાની વાત એ છે કે આ નવલકથામાં કદાચ કેટલાક લોકો કહે છે કે સમાજવાદી વિચારોનું પણ બીજ પડેલું છે. આમ તો પ્લેટોએ જ્યારે 2500 વર્ષ પહેલાં નગર રાજ્ય લખ્યું, ધ રિપબ્લિક લખ્યું, ગ્રીક નામ તો કયું છે ખબર નથી આપણને, એનું ગુજરાતી આપણે નગર રાજ્ય કરેલું છે. એમાં પણ કહે છે કે સમસમાજ, સમવાય સમાજ કે સમરસ સમાજ કે સમાજવાદી સમાજ, એને માટેના કેટલાક સિદ્ધાંતો પડેલા છે. એમ તો ફ્રાન્સના સમતાવાદી વિચારક, ફ્રાન્સની જે 1789ની ક્રાંતિ, એના જે 2 જણ ગણાય છે, રૂસો અને વોલ્ટેર, એમાંના જે વોલ્ટેર, એમણે પણ એક નવલકથા લખેલી છે, બહુ ઓછા લોકો જાણે છે, વિજ્ઞાન કથા છે. એનું નામ છે માઇક્રોમેગાસ. એ એમણે 1752માં લખેલી છે. એમાં મજાની વાત એ છે કે એલિયન્સની કથા એમણે વહેલી વાર નિરૂપી છે. એલિયન્સ એટલે પરગ્રહના રહેવાસીઓ. પરગ્રહના રહેવાસીઓ પૃથ્વી પર આવે એ વાત પહેલી જ વાર વોલ્ટેરની નવલકથામાં છે. આ કથા અને પછી રચાયેલી હજારો કથાઓમાં માનવ સમાજને દૂરના કોઈ ગ્રહના લોકો અથવા પૃથ્વીવાસીઓ દ્વારા દૂરના કોઈ ગ્રહના એવા વિચારશીલ માનવ જેવા લોકોની સાથેના સંપર્કની કથાઓ ખૂબ બનવા લાગી અને આજે પણ એ કથાઓ લખાય છે. અને એક વિચાર દ્રઢ થયો છે કે બ્રહ્માંડમાં જરૂર ક્યાંક કોઈ બુદ્ધિશાળી જીવો વસે છે. હવે વાત કરીએ ફ્રેન્કેનસ્ટાઈનની. મેરી વોસ્ટનક્રાફ્ટ શેલી, કવિ પરસીબાઈ શેલીના પત્ની, એ 1818માં એક વિજ્ઞાન કથા લખે છે. લોકો એને પહેલી વિજ્ઞાન કથા, પહેલાં તો પહેલી વિજ્ઞાન કથાના દાવેદાર ઘણા પુસ્તકો છે, પણ વધારે લોકોએ ફ્રેન્કેનસ્ટાઈનની કથાને દુનિયાની પહેલી વિજ્ઞાન કથા તરીકે સ્વીકારેલી છે. તો મેરી શેલી એની અંદર ટૂંકમાં કહીએ તો એક સુપરમેન બનાવવા માગે છે, હર પ્રકારે શક્તિશાળી, જેને કોઈ કદી રોગ ન થાય, જે મુઠ્ઠી મારે અને દિવાલો તૂટી જાય એવો માનવ સુપરમેન બનાવવા માગે છે. એ માટે ફ્રેન્કેનસ્ટાઈન તો વિજ્ઞાનીનું નામ છે. ફ્રેન્કેનસ્ટાઈન પેલું જે રાક્ષસ પછી સર્જાય છે એનું નામ નથી, ફ્રેન્કેનસ્ટાઈન એ વિજ્ઞાનીનું નામ છે. એ વિજ્ઞાની કબ્રસ્તાનોની અંદર જઈ અને અમુક મનુષ્યના અંગો ભેગા કરે છે, મોટા
અને એ રાખે છે, એક જગ્યાએ પોતાની પ્રયોગશાળામાં ગોઠવે છે અને પછી વિચાર કરે છે કે આને મારે સજીવ કેમ કરવો. ત્યારે જુઓ કે એક અદ્ભુત મુદ્દો કે અદ્ભુત એ વૈજ્ઞાનિક વિચાર એ મેરી શેરી અહીંયા લઈ આવે છે. એક મેઘલી રાતે આકાશમાં વીજળીના કડાકા અને ભાડાકા થાય છે, ત્યારે અચાનક વીજળીનો એક લીસોટો આવી અને આજે મોટા અંગોવાળો જે મોટો વિરાટ માનવ એણે હાંધી રાખ્યો છે, સમજો ને, ફ્રેન્કેનસ્ટાઈને એને સ્પર્શે છે, વીજળી એના પર ત્રાટકે છે અને એ સજીવ બની જાય છે. જુઓ કે વીજળી વિશે ફેરાડે વગેરેના તો પ્રયોગો શરૂ થયા હતા, પણ વીજળીની આટલી બધી તાકાત એ જે એક એ રાક્ષસી ઉર્જા પેદા કરી શકે એ મેરી શેલી પહેલી જ વાર આપણને કહે છે. ફ્રેન્કેનસ્ટાઈનની કથાને આથી એક વિશેષ સ્તર પર વિચારોને જન્મ આપ્યો છે. એ જ વર્ષોમાં એટલે 1818માં જ્યારે બેના લખી રહ્યા હતા મેરી, ત્યારે જર્મનીની અંદર વિલ્હેલ્મ ફ્રેડરિક હેગલ્સ એ 1770થી 1831માં જીવી ગયા. એ એક ખાસ વિશિષ્ટ પ્રકારનો વિચાર સુપરમેનનો આપી રહ્યા હતા. સુપરમેન અતિમાનવ કે વિરાટ માનવ કે જે સામાન્ય માનવીના મર્યાદાઓ, એના રોગ, એટલે એવી મોત એનાથી પર હોય એવો વિરાટ માનવ. અગર તો મોત તો ધારો કે આવે, પરંતુ દીર્ઘજીવી હોય અને બહુ શક્તિશાળી હોય, બહુ બુદ્ધિશાળી હોય, એવા સુપરમેનની કલ્પના એમણે કરેલી. એ સુપરમેનની કલ્પના કદાચ આ મેરી શેલીની કથા પરથી આવી હતી અને કદાચ એ જર્મનોએ અપનાવી લીધી. હું તો જરાક આગળ વધીને વાત કરી રહ્યો છું તમને કે વિજ્ઞાન કથા કેવા વિચારોને ક્યાં જન્મ આપે અને કેવા પરિણામો એનાથી જન્મે. હેગલે આ ફ્રેન્કેનસ્ટાઈનની કથામાંથી સુપરમેનની કથા કે સુપરમેનનો વિચાર, આઈડિયા એ લીધો અને નિરૂપ્યું કે આવો સુપરમેન બનાવી શકાય. તો જર્મનોને એ વિચાર ગમી ગયો અને એ વિચાર ધીમે કરતા જર્મનોના માનસમાં એ હદે દ્રઢ બન્યો કે એમાંથી નાઝીવાદ થયો. આપ સૌ જાણો છો કે હિટલર, એના નાઝીઓ એક સુપર જર્મન રેસની કલ્પનામાં રાજતા હતા અને એવી રેસ અને જે સાવ નિકૃષ્ટ પ્રકારના લોકો છે, જે સુપરમેનની કક્ષામાં આવતા નથી, એમનો નિકાલ કરી નાખવો જોઈએ, એમને પૃથ્વી પરથી હટાવી દેવા જોઈએ, ત્યાં સુધી વિચાર એ લોકોએ અપનાવેલો. ટૂંકમાં વિજ્ઞાન કથા દ્વારા એક જરા ન ગમે મનુષ્ય જાતને, જે લોકો માનવીય માત્રની સમાનતામાં, માનવીય ગૌરવમાં માને છે, માનવીય અને સામાજિક ન્યાયમાં માને છે, એવા લોકોને ન ગમે એવો વિચાર જે જન્મ્યો, એ ફરીવાર કહું કે વિજ્ઞાન કથામાંથી આવો વિચાર પણ આવી શકે. પરંતુ એકંદરે મારું મંતવ્ય છે એ વિજ્ઞાન કથા વધારે સારા, વધારે માનવીય વિચારો આપે છે અને વધારે ઉન્નતિકારક કે પ્રગતિકારક વિચારો આપે છે. આ યુટોપિયા કે ફ્રેન્કેનસ્ટાઈન અથવા જોનાથન સ્વિફ્ટની દીર્ઘકૃતિ ગુલિવર્સ ટ્રાવેલ્સમાં પણ આધુનિક વિજ્ઞાન કથાના પ્રાથમિક લક્ષણ જોવા મળે છે. એ જ રીતે 17મી સદીમાં એક અદ્ભુત લેખક થઈ ગયો, સિરાનો દ બર્જરાક. સિરાનો ભારતમાં બહુ ઓછા લોકો એનું નામ સાંભળ્યું છે. 1617થી 1655 માત્ર 38 વર્ષ સુધી એ જીવી ગયો અને એણે માત્ર 2 કૃતિઓ લખી છે. એ કૃતિઓ છે ચંદ્રના રાજ્યો તથા સામ્રાજ્યનો અદ્ભુત ઇતિહાસ. ચંદ્રના રાજ્યો તથા સામ્રાજ્યનો અદ્ભુત ઇતિહાસ
અને સૂર્યના રાજ્યો તથા સામ્રાજ્યોનો અદ્ભુત ઇતિહાસ. એટલે દેખીતું ત્યાં વિજ્ઞાન કથાઓ થઈ. ચંદ્રની કથાઓ કરવી કે સૂર્યની કથાઓ કરવી, આજે પણ મારા જેવા કે તમારા જેવા જે કંઈ વિજ્ઞાન કથાનો વિચાર કરે છે એમાં બ્રહ્માંડની સૂર્યમાં કે ગ્રહોમાં જે લોકો હોય એમના રાજ્યો હોય, આપણે એડગર રાઇસ બરોઝે આખી મંગળ ગ્રહની કથાઓની શ્રેણી કરી છે, લગભગ 10 કે 11 પુસ્તકોની. એમાં મંગળમાં કેવા રાજ્યો છે ને, કેવા નગરો છે ને, કેવા યુદ્ધો છે, કેવા જાનવરો છે, કેવા માણસો છે, કેવા અખાડા છે, એની બધી વાતો કરી છે. એટલે ટૂંકમાં મારા મતે આ બહુ જ શરૂઆતની છેક આમ તો દુનિયાની પહેલી વિજ્ઞાન, મેં ફરીવાર કહું છું કે વિજ્ઞાનની પહેલી કથા કઈ એના દાવેદારો ઘણા છે. એડગર એલન પો, અમેરિકાનો 19મી સદીની અધવચ્ચે જીવી ગયો લેખક, એની એ કથા એ પણ વિજ્ઞાનની પહેલી કથા કહેવાય છે. પરંતુ જો જુઓ કે સૂર્યના રાજ્યો અને ચંદ્રના રાજ્યોની કથા લખનારો 1617થી 1655 જીવી ગયેલો સિરાનો દ બર્જરાક એ આની કથા કરે છે. મજાની વાત એ છે કે એના 2 પુસ્તકોના નામોના ગુજરાતી અનુવાદ આ થાય, પરંતુ એના સમકાલીનોએ એ વખતે તો પીટાઈ ગયા. કોઈએ કહ્યું કે આ તો ખાલી કલ્પના છે, કોઈએ કહ્યું કે આ તો ખાલી બકવાસ છે, અને ત્યાં સુધી હજુ ધર્મ સંસ્થા તો બળવા નથી. એટલે કોઈએ કહ્યું કે આ તો ધર્મ વિરોધી વાતો છે બધી, સૂર્ય તો દેવતા છે ને ત્યાંના રાજ્યોની બધી વાતો કરાય નહીં વગેરે વગેરે. પણ બર્જરાકની વિજ્ઞાન કથાઓ છે ને એ એક કલ્પનાઓનો નમૂનો છે, કલ્પનાઓનો સાગર છે. એણે પહેલી જ વાર આ નવલકથાઓમાં સિરાનો દ બર્જરાકે પહેલી જ વાર મલ્ટી સ્ટેજ રોકેટ, એકથી વધારે તબક્કાવાળું અવકાશયાન, અવકાશમાં પહોંચવા માટેનું રોકેટ કે યાન, એની વાત કરી છે. સમજ્યા? એકથી બીજા ગ્રહની સફર આવા રોકેટો દ્વારા કરવામાં આવે છે એવી એને વાત કરી છે. અવકાશમાં ઉડતી વેળા વજન રહિતતા, કારણ કે કોઈ ગુરુત્વાકર્ષણ નથી. ગુરુત્વાકર્ષણ પછી ન્યૂટન દાદા ભવિષ્યમાં લાવવાના છે, પરંતુ વજન રહિતતાની વાત આ સિરાનો દ બર્જરાક 17મી સદીની શરૂઆતમાં કરે છે. એ જ રીતે યાનના ઉતરાણ વખતે કોઈક એવી છત્રી કે જેનાથી ધીમે 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 નીચે ઉતરી શકાય, જેને આજે આપણે પેરાશૂટ કહીએ છીએ, એ પેરાશૂટનો ઉપયોગ વગેરે વગેરે વાતો એણે નિરૂપી છે. અને ક્રાંતિકારી વાતો એણે એ કરી છે કે માણસ અનેક જીવકોષોનો બનેલો છે, એવું પણ એ પોતાની આ નવલકથાઓની અંદર નિરૂપે છે. વિચાર કરો કે માણસ કોઈ એક યુનિટ નથી, પરંતુ કોષોનો બનેલો છે. અને એ કોષોની અંદર પણ કેટલાક સૂક્ષ્મજંતુઓ છે, કેટલાક રોગાણુઓ છે, અને એની સામે લડત કરે છે. એવા પણ એન્ટીબોડીઝ એની અંદર છે, એ પણ એ વાત કરે છે. જ્યારે આપણે કોરોના કાળમાં જીવી રહ્યા છીએ ત્યારે આ એન્ટીબોડીઝ શબ્દ એ આજે તો જનજનની જીભે ચડેલો છે. પરંતુ તમે જુઓ કે આથી લગભગ 500 વર્ષ પહેલાં 1615થી 55માં 1755માં એ માણસ એન્ટીબોડી શબ્દનો ઉપયોગ કરે છે. એટલે તમે જુઓ કે બોલતા એટલું નહીં, એ બોલતા પુસ્તકોની વાત પણ કરે છે. બસ એ પુસ્તકને એમ કે તમારે કાને માંડો અને એક બટન દબાવો એટલે પુસ્તક બોલવા લાગે, તમારે વાંચવાની જરૂર નહીં. એટલું જ નહીં, એણે એટલે સુધી કહ્યું છે બર્જરાકે કે તમારે એ પુસ્તકની અંદરથી જે પ્રકરણ વાંચવું હોય એ પ્રકરણનું બટન દબાવો તો એ પ્રકરણ તમને એ સંભળાવે. હિયરિંગ બુક્સ. કલ્પના કરો ફરીવાર કે 500 વર્ષ પહેલાં માણસ કહ્યો છે. તો આ વિજ્ઞાન કથાએ આપણને આ બધા વિચાર આપ્યા છે. એ વિચારો જ આજે આપણે સાકાર કર્યા છે. હવે તમે જ કલ્પના કરો કે 17મી સદીના પ્રથમાર્ધ વેળાએ બર્જરાકે વિજ્ઞાન કથામાં નિરૂપેલી આ શોધોની વાતે કેટલા વિજ્ઞાનીઓને વિચાર કરતા કર્યા હશે. સામાન્ય માનવીને તો એક માત્ર કથા, એમાં એક મનોરંજન મળે, એક અદ્ભુત રસ મળે. જેવી રીતે આપણને અરેબિયન નાઇટ્સ વાંચવાથી અદ્ભુત રસ પ્રાપ્ત થાય છે, આનાથી એને અદ્ભુત રસ મળે. વિજ્ઞાન કથા વિચાર આપે છે. અને પછી સિરાનો દ બર્જરાકની વાત મેં આપને કરી, કેટલા નવા વિચારો, અને તે પછી તો એ દિશામાં અને એ લાઈન ઉપર ઘણા લોકો લખવા લાગ્યા કથાઓ. કલ્પના કરો
કે 17મી સદીના અને પછીના જે વિજ્ઞાનીઓ હશે એ પણ આ કથાઓથી કેટલા વિચારથી અભિભૂત બન્યા હશે. વિજ્ઞાન કથાનો વિચાર આપે, પછી વિજ્ઞાનીઓ વિચારને સાકાર કરે અને સફળ એક વિજ્ઞાન શોધ થાય. આ બાબતમાં શ્રીરામદો બર્જેરાક તો છેક શરૂઆતના, પરંતુ જેનું બહુ મોટું નામ છે, જેમના વિજ્ઞાન કથાના વિચારોએ વિજ્ઞાનને પોષણ આપ્યું, એવા જુલે વર્ન. એ 1828થી 1905 જીવી ગયા. આશરે 120 જેટલી તેમની વિજ્ઞાન સાહસ કથાઓ છે. એમણે કેટલા વિચારો આપ્યા. સબમરીન, બલૂન દ્વારા પ્રવાસ, ચંદ્રયાત્રા, અણુશક્તિથી ચાલતી નૌકા સબમરીન, માનવીને અદૃશ્ય બનાવે એવા કિરણો. એમની ધી વિલિયમ સ્ટોરીઝની કથા છે, એની અંદર માણસ અદૃશ્ય બને એની કથા છે. જેવી રીતે H.G. વિલ્સની ધ ઇનવિઝિબલ મેન, અદૃશ્ય માનવીમાં અદૃશ્ય બનવાની કથાઓ છે. કે કેટલા બધા વિજ્ઞાન વિચાર એ જુલેવરને આપણને આપ્યા. અને પછીથી એ દિશામાં શોધખોળ થઈ. તમે જુઓ કે એ દિશામાં અણુશક્તિ પણ શોધાઈ, એ દિશામાં એક્સરે પણ શોધાયા અને લેસર કિરણો પણ શોધાયા. બરાબર. ચંદ્રયાત્રા વિશે તો એમણે જે કરેલું કે પાછા વળતા ક્યાં કઈ જગાએ પેસિફિક સમુદ્રની અંદર એ અવકાશયાત્રી ઉતરશે, એ જગાએ જ્યારે આપણે ચંદ્ર પર ગયા આપણા પૃથ્વીવાસીઓ 1968માં, એપોલોવાળા, એમણે કહ્યું પ્રમાણે તે પ્રવાસ કર્યો, એમણે કહ્યું પ્રમાણે તે પાછા વળ્યા અને એમણે જે કલ્પના કરેલી જુલેવરને, એ જગાએ પાછા એ લોકો સમુદ્રમાં ઉતર્યા પણ ખરા. ઉતરાણ પણ એ જગાએ. એટલે ટૂંકમાં એક વિજ્ઞાન કથા એણે કેવા દ્રઢ, સાચા અને યથાયોગ્ય વિચાર આપ્યા હતા, એનો એક નમૂનો આ જુલેવરની કથાઓ છે. વિજ્ઞાન કથાએ આપેલ એક વિચાર જેણે માનવ અસ્તિત્વને વધારે વ્યાપક અસર કરી, એ મૂળ બ્રિટિશ અને પછીની આખી જિંદગી શ્રીલંકામાં રહેલા એ આર્થર સી ક્લાર્કે આપ્યો. એ વિચાર છે ભૂસ્થિર ઉપગ્રહનો, જીઓ સ્ટેશનરી સેટેલાઇટનો. આપ જાણો છો કે ઇલેક્ટ્રોનિક ચીપની શોધ થઈ ગઈ હતી. માનવ નિર્મિત ઉપગ્રહો શરૂ થઈ ગયા હતા અને અવકાશમાં ઉડવા લાગ્યા હતા. એમણે એક વિચાર આપ્યો કે પૃથ્વીથી આશરે 22,300 માઇલ અથવા આશરે 35,000 કિલોમીટર ઉપર જો તમે એક ઉપગ્રહ પૃથ્વીની ઉપર સ્થિર રહે, પૃથ્વીની ગતિ પ્રમાણે તે ફરતો રહે, પૃથ્વીની જે પોતાની ધરી ઉપર ફરવાની ગતિ છે એ ગતિ ફરતો રહે, તો પૃથ્વીના 1/3 ભાગ ઉપર એના પરથી આવતા જે કંઈ મેસેજ હોય, જે કંઈ સંદેશા હોય, જે કંઈ કિરણ હોય તે આવી શકે. અને જો તમે આવા 3 સમાન અંતરે આવા ભૂસ્થિર ઉપગ્રહો યાને જીઓ સ્ટેશનરી સેટેલાઇટ્સ મૂકો તો સમગ્ર પૃથ્વીને તમે આવરી લઈ શકો. એટલો બધો ક્રાંતિકારી વિચાર એણે તો સમાન અંતરે આ 3 ગોઠવ્યો એટલે સમગ્ર પૃથ્વીને આવરી લેવાય. એક ચિત્ર, એક શબ્દ, એક સિનેમા, એક પ્રવચન. વોશિંગ્ટનમાં જ્યારે કોઈ બોલતું હોય, ઉપગ્રહની અંદર એ ઉપર જાય, ઉપગ્રહ પરથી બીજા ઉપગ્રહોને પણ બીજે 2 જીઓ સ્ટેશનરી ઉપગ્રહો છે એને પહોંચે અને એ વળી પાછું તત્કાળ સેકન્ડોની અંદર આખી પૃથ્વી ઉપર પહોંચાડી શકે. અમેરિકાના પ્રમુખ કોઈ પણ એક વાત જાહેર કરે કે અમે કાલે રશિયા સાથે યુદ્ધ કરવાના છીએ કે નથી કરવાના, અને બીજી સેકન્ડે આખી પૃથ્વીને જાણ થાય. એ જે ભૂસ્થિર ઉપગ્રહો એણે તો કેવી સગવડો કરી આપી છે કે ટીવી પ્રસારણ, ટેલિફોન તો હવે સેટેલાઇટથી શરૂ થયા, ટીવી શરૂ થયા અને જોતજોતામાં તો મોબાઈલ પણ એની સાથે જોડાઈ ગયા, માહિતી પ્રસારણની પણ જોગવાઈ થઈ ગઈ. પરિણામે આખી જે જ્ઞાન પ્રસારણની ઇજારાહતશાહી હતી એ આ ઉપગ્રહોએ લઈ લીધી. વૈજ્ઞાનિક શોધોમાં માનવ જીવનને
સ્પર્શથી જે કેટલીક શોધો છે મારા મતે, અગ્નિ છે, ચક્ર છે, લિપિ છે, ભાષા છે, વરાળ શક્તિ છે, અણુશક્તિ છે, એ બધી શક્તિઓથી પણ જેનો માનવ જીવન ઉપર વધારે અસર થાય એવી અસર આ જીઓ સ્ટેશનરી સેટેલાઇટની જે શોધ કહો, એ કથા કહો, કથાએ જે વિચારે આપ્યો અને પછી જે શોધ થઈ અને વ્યવસ્થા થઈ, એને કારણે આજે આ જે આર્થર સી ક્લાર્કે આપેલો વિચાર એ આખા માનવ જીવનની પર કેવી અસર કરી રહ્યો છે. ઘેર બેઠા બધું જાણી શકાય છે, જોઈ શકાય છે. હવે સર્જાતું સાહિત્ય જૂનું થઈ ગયું, પણ એ જૂનું સાહિત્ય પાછું આપી શકાય, પણ સર્જાતું સાહિત્ય એના પર તે આવે છે હવે એટલે સુધી કે મુદ્રિત શબ્દ, મને તો ડર છે કે છાપેલો શબ્દ, મુદ્રિત શબ્દ, એનો હવે યુગ જ પૂરો થઈ ગયો છે. આ બધો જે વિચાર આપ્યો તો કોણે આપ્યો? આ આર્થર સી ક્લાર્કની કથાએ આપ્યો. આર્થર સી ક્લાર્કની બીજા કથાએ જે વિચાર આપ્યો એની અસર વિશે તો જેમ જેમ આપણે આગળ વધતા જઈશું એમ વધારે એની મહત્તા આપણને સમજાશે. અહીં ઉલ્લેખાયેલ વિજ્ઞાન કથાઓ તો નમૂનારૂપ છે. પશ્ચિમમાં અને ખાસ કરીને અમેરિકામાં લખલૂટ સંખ્યામાં વિજ્ઞાન કથાઓ લખાઈ છે. એના કોડીબંધ સાહયિકો પણ પ્રગટ થતા રહ્યા છે. યુગો ગન્સબેક અને જ્હોન ડબલ્યુ કેમ્પબેલ એના જેવા અદ્ભુત તંત્રીઓ કે જેમણે સેંકડો યુવાનિયાઓને નવી વિજ્ઞાન કથાઓ લખતા કર્યા, એના માટે વિચાર આપ્યા, એના માટે વસ્તુ આપ્યા. ખુદ અસીમોવ, બહુ જાણીતા આપણા વિજ્ઞાન કથાકાર આઇઝાક અસીમોવ, એમણે પોતે પણ એ વિજ્ઞાન સામયિકનું સંપાદન વર્ષો સુધી ચલાવેલું અને એમણે પણ કેટલાય નવા વિચારો આપ્યા. આ અનેક લેખકોની વાયરસ સંબંધી, પ્રકૃતિ સંબંધી, ટેકનોલોજી સંબંધી, યંત્રમાનવ સંબંધી, અવકાશ અને પૃથ્વીના સંબંધો સંબંધી અને જે અગણિત વિજ્ઞાન કથાઓ આજના સમાજના બની, એમણે આજના સમાજના વિચાર વિકાસમાં અને જીવનશૈલીમાં ઘણો મોટો ફાળો આપ્યો છે. આજે વૈશ્વિક પદાર્થો વિશે, કુદરતી ઘટનાઓ વિશે, રોગો વિશે, મૃત્યુ વિશે, માનવ વર્તન વિશે, એમ અનેક ક્ષેત્રે જે વૈચારિક પ્રગતિ અને પ્રૌઢતા આવતી જાય છે, તે માટે ઘણો મોટો યશ આ વિજ્ઞાન કથાઓએ આપેલા વિચારને ઘટે છે. આભાર. સૌને નમસ્કાર. આદરણીય વિષ્ણુભાઈ ભલોડિયા સાહેબ, અશ્વિનભાઈ અને સૌ સહભાગી મિત્રો, વિજ્ઞાન નગરી દ્વારા આ જે સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે એ બદલ સૌ પ્રથમ તો આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે કારણ કે વિજ્ઞાન લેખન અને કેળવણી આ વિષયને સાથે જોઈ શકવાની એક દ્રષ્ટિ એ રેર છે. એટલે આપણે મારી દ્રષ્ટિએ ખૂબ સાચી દિશામાં જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમ એનું એક ઉત્તમ ઉદાહરણ છે. મને જે વિષય આપવામાં આવ્યો છે, જે મને ગમતો વિષય છે, એ છે વિજ્ઞાન કથા લેખનમાં ક્રાફ્ટ અથવા તો વિજ્ઞાન વાર્તા લેખનમાં ક્રાફ્ટ. મારી સમગ્ર રજૂઆત દરમિયાન હું કેટલીક સાઈ-ફાઈ જેને કહેવાય છે, સાયન્સ ફિક્શન નવલકથાઓ, કેટલીક વાર્તાઓ અને ફિલ્મો પણ, કારણ કે આપણે ત્યાં હજુ પણ સાયન્સ ફિક્શન નવલકથા કે વાર્તાઓ મૂળ ગુજરાતીમાં અવેલેબલ નથી. એટલે એનો અંગ્રેજીનો વાચક વર્ગ જે છે એ ખૂબ મર્યાદિત છે અને ગુજરાતીમાં નથી, એટલે એનો ગુજરાતી વાચક વર્ગ પણ મર્યાદિત છે. પણ ફિલ્મો તો મોટાભાગના લોકો જોતા હોય છે એવું માનું છું, અને એટલે કેટલીક વાતોને વધુ સ્પષ્ટ કરવા માટે હું ફિલ્મોના ઉદાહરણ લઈશ. કેટલીક એવી નવલકથાઓ, કેટલીક એવી વાર્તાઓ જેને આ ક્ષેત્રમાં એવડું મોટું પ્રદાન કર્યું છે કે આજે લગભગ 70-80 વર્ષ પછી પણ વાચકો એને વારંવાર યાદ કરે છે, વાંચે છે, માણે છે. અત્યારે તમે જે સ્ક્રીન પર ટાઇટલ્સ જોઈ રહ્યા છો એ એસિમોવનું આઈ રોબોટ હોય કે પછી આપણા સૌના પ્રિય જુલે વર્નનું
જર્ની ટુ ધ સેન્ટર ઓફ અર્થ હોય, અને સુંદર ગુજરાતી પણ છે પાતાળ લોકમાં પ્રવેશ, કે જુલિવરની અન્ય કથાઓ, સાહસિકોની સૃષ્ટિ. આર્થર સી ક્લાર્ક, એને કોણ ભૂલી શકે, કે જેણે આપણને વિજ્ઞાન કથા કેવી રીતે લખી શકાય એનું એક ઉત્તમ વ્યાકરણ આપ્યું છે, એનો એક ઉત્તમ નમૂનો આપ્યો છે. આપણે ત્યાં પણ કથાઓ લખાઈ રહી છે. જગદીશચંદ્ર બોઝ આજથી લગભગ 100 વર્ષ પહેલાં બંગાળમાં એક સાઈફાઈ સ્ટોરી લખે છે. ત્યારથી લઈને આજ સુધી આપણે પણ ભલે મર્યાદિત ક્ષેત્રમાં પણ સરસ શરૂઆત તો થઈ છે. આપણા સૌના પ્રિય ધ્રુવ ભટ્ટ પણ છેલ્લી નવલકથા જે એમની આવે છે ન ઇતિ, એ પણ આ જ જોનરની નવલકથા છે, આ જ એક સ્વરૂપની નવલકથા છે. મારા પ્રિય લેખક રે બ્રેડબરી, જેને આપણે માર્શિયલ ક્રોનિકલ્સ આપી છે, એનું છે ફેરનહીટ 451. ટાઈમ મશીન, H.G. વેલ્સ, જેણે ટાઈમ મશીન બની શકે એવી એક ગંભીર શક્યતા તરફ વૈજ્ઞાનિકોને આંગળી ચીંધી. અને ધ માર્શિયન, એન્ડી વિયરની આ નવલકથા, અને એના ઉપરથી અદ્ભુત ફિલ્મ બની છે. તો આપણે આ બધી વાર્તાઓના ઉદાહરણ દ્વારા વિજ્ઞાન વાર્તા લેખનમાં ક્રાફ્ટ ક્યાં આવે છે એની વાતો ધીમે ધીમે સમજતા જઈએ. સૌથી પહેલી વાત, એક ખાલી કલ્પના કરો કે તમે સૂઈને ઉઠો ત્યાં 150 વર્ષ પસાર થઈ ગયા હોય તો તમે ઉઠીને કેવું વિશ્વ જોશો? આજથી 150 વર્ષ પછીનું તમને કેવી નવાઈ લાગશે? તમે કેવી રીતે અચંબિત થઈ જશો? બીજી કલ્પના, કે પરગ્રહવાસી બાળકોને પૃથ્વી પરની કોઈ શાળામાં પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવે તો શું થાય? આપણા બાળકોને એલિયન સાથે ભણતા હોય તો એના વિશે ના જે નિયમો કેવા હોય, એને શું ભણાવવું પડે, એના માટેના અભ્યાસક્રમો કેવા હોય, કેવી આમ આપણને રોમાંચિત કરી નાખે એવી કલ્પનાઓ છે. અને ત્રીજી કલ્પના, કે એક જ ઇન્જેક્શન આપણી ઉંમરને આપણે ઈચ્છીએ ત્યાં જ થંભાવી દેતો. કોઈ પણ માણસ હંમેશા યુવાન રહેવા ઈચ્છે છે, પણ આખો સમાજ એક પર્ટિક્યુલર ઉંમરે, એક ચોક્કસ એક નિશ્ચિત ઉંમરે થંભી જાય તો સામાજિક સ્વરૂપ કેવું બને? લોકો કામનું સ્વરૂપ કેવું થાય? એના વ્યવસાયિક ક્ષેત્રમાં શું થાય? આવી જ કોઈક કલ્પનામાંથી જન્મે છે વિજ્ઞાન કથા. એટલે એનું જે બીજ જે છે એ આટલું સબળ હોવું જોઈએ, એટલું નક્કર હોવું જોઈએ કે જે માણસને એક ક્ષણ તો એમ વિચારવા મજબૂર કરી જ દે કે ઓહો, આવું થાય તો શું થાય? અને ધીમે 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 આ બીજને લઈને વાર્તાકાર એ વાચકને આગળ લઈ જાય છે, અને એક બીજમાંથી એક વૃક્ષને, એમાંથી અનેક વૃક્ષો, અને આખી નવી સૃષ્ટિ એની સામે ખુલી જાય છે, કે જેમાં આવી અનેક કલ્પનાઓ, એક મુખ્ય ધારાની કલ્પના હોય અને એની સાથે સાથે નાની નાની કલ્પના હોય. તો આમ એક વિજ્ઞાન કથાની શરૂઆત થાય છે. આપણને એમ થાય કે વિજ્ઞાન કથા એટલે શું, એમાં શું હોય? તો કેટલાક એના પાયાના પાસાઓ વિશે આપણે ચર્ચા કરીએ તો આપણને એનું જે ઓવરઓલ ફેબ્રિક, એનું જે પોત બને છે એ સમજવામાં મદદ મળે. તો જે સાયન્સ ફિક્શન છે એને હંમેશા લિટરેચર ઓફ આઈડિયાઝ કહેવામાં આવે છે, એટલે કે વિચારોનું સાહિત્ય. એનો અર્થ એમ નથી કે બીજા પ્રકારના સાહિત્યોમાં વિચારો હોતા નથી, પણ આમાં પર્ટિક્યુલરલી વિજ્ઞાન આધારિત જે વિચારો હોય છે એને વધુ અનુમોદન, વધુ એને પુશ કરવામાં આવે છે. દાખલા તરીકે ઇસિમોવનું આઈ રોબોટ છે, તો એક એવા સમાજની કલ્પના છે કે જેમાં રોબોટ્સ બધું કામ કરતા હોય, રોબોટ્સ ધીમે ધીમે માણસો પર હાવી થતા હોય તો કેવું થાય? આ એક આઈડિયા છે, આ એક વિચાર છે. એટલે એમાં રોબોટ્સની ટેકનોલોજી ને એ બધું તો હોય, પણ એક વિચાર તરીકે આ તમને કેવું લાગે છે? એક સાંભળવામાં કેવું લાગે છે? વાંચવામાં કેવું લાગે છે? અને અત્યારે આપણે આજે ધીમે ધીમે આપણી આસપાસ આ બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. આપણા ઘરમાં રહેલું ઓટોમેટિક વોશિંગ મશીન કે એસી
એ રોબોટ જ છે. જરૂરી નથી કે દેખાવમાં એને 2 હાથ હોય ને 2 પગ હોય ને 1 મોઢું હોય ને આંખો હોય ને એવું. તો મને એમ લાગે છે કે હેન્સન એન્ડ રોબોટિક્સે સોફિયા નામની રોબોટ્સ બનાવીને દેખાડ્યું છે. પણ ભવિષ્યમાં રોબોટ્સનું સ્વરૂપ કેવું હશે એ જોવું રહ્યું. એની સાથે સાથે આપણે જ્યારે ન ઇતિ વાંચીએ ત્યારે આપણે ખ્યાલ આવે છે કે પૃથ્વીનું આપણે શોષણ કરતા રહીએ અને માણસ જાતે જો સ્પેસમાં રહેવાનું થાય તો આ પૃથ્વીનું શું થાય. એક વિચાર તરીકે આપણને એકદમ આમ હલબલાવી નાખે એવો વિચાર છે. ભૂઈનું પાત્ર જે છે, પૃથ્વીનું પાત્ર જે છે, એક નવી રીતે આપણે જોતા શીખવે છે વિજ્ઞાન કથા. અત્યાર સુધી આપણે માત્ર પર્યાવરણની દ્રષ્ટિએ પૃથ્વીને જોઈએ, પણ પર્યાવરણની સાથે એક દર્શન પણ રહેલું છે. એ દર્શન આપણે આ વિજ્ઞાન કથા દેખાડે છે. એટલે અહીંયા વિજ્ઞાન કથા એ માત્ર વિજ્ઞાન કથા રહેતી નથી, પણ એક ફિલોસોફી બને છે. તો પહેલું આ છે, એ છે વિચારોનું સાહિત્ય. બીજું, અને હું એમ કહીશ કે વિજ્ઞાન કથાનો આત્મા જે છે એ અહીંયા રહેલો છે. એ જેનું કૌતુક જન્માવાનું સામર્થ્ય. જે વિજ્ઞાન કથા વાચકના મનમાં કૌતુક જગાડી શકતી નથી, એમાં તમે એલિયન્સ લાવો, ટાઈમ મશીન લાવો, ગ્રહોની વાત કરો, ગમે તે કરો, તો એ સફળ રહેતી નથી. વાચકોના મનમાં એ લાંબો સમય સુધી જીવી શકતી નથી. એટલે વિજ્ઞાન કથાકારે, વિજ્ઞાનના વાર્તા લેખકે કે વિજ્ઞાન અને લેખન સાથે કોઈ પણ સ્વરૂપમાં કામ કરનાર વ્યક્તિએ પહેલું જ જે કામ કરવું પડે એ છે ઇન્વેન્ટિંગ વન્ડર. વાહ, અથવા તો અચંબિત થઈ જાય કે આવું હોઈ શકે. દાખલા તરીકે તમે જુઓ કે કેટલા વર્ષો પહેલા જુલે વર્ને આપણે એવી દુનિયામાં પ્રવેશ કરાવ્યો કે આપણે હજુ પણ જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણે વિસ્મયથી અચંબિત થઈ જઈએ છીએ કે પૃથ્વીના પેટાળમાં પણ એક અલગ દુનિયા હોઈ શકે, દરિયામાં એક અલગ દુનિયા હોઈ શકે, ચંદ્ર પર એક અલગ દુનિયા હોઈ શકે. તો આ જે કૌતુક છે, ક્યુરિયોસિટી છે, અથવા વન્ડર છે, સેન્સ ઓફ વન્ડર, એ એમ કહેવાય કે એનું મિશ્રણ જે થાય છે, જે બધા પાસાઓ, જે ઈંટ ને એ બધું ગોઠવીને આપણે મકાન બનાવીએ તેમાં જે સિમેન્ટનું કામ કરે છે ને, એ છે આ કૌતુક. બીજું પાસું. ત્રીજું પાસું, અને અહીંથી વિજ્ઞાન કથા એ અન્ય કોઈ પણ સાહિત્યના પ્રકારોથી બહુ જ અલગ પડે છે. અને એ છે વિજ્ઞાન કથા મોટે ભાગે ભવિષ્યગામી હોઈ શકે છે. હું મોટે ભાગે એટલા માટે કહું છું કે ટાઈમ મશીનની કેટલીક કલ્પનાઓમાં આપણને વિજ્ઞાન કથાઓ ભૂતકાળમાં લઈ જાય છે અને ભૂતકાળની ઘટનાઓમાં ફેરફાર કરી અને ભવિષ્યને બદલવાની એક ઈચ્છા, માણસની જે આદિમ ઈચ્છા છે, એને છંછેડે છે વિજ્ઞાન કથા. અહીંયા તમે જે જોઈ રહ્યા છો, જનરેશન 14 નામની એક નવલકથા છે. એક ભારતીય લેખિકાએ લખેલી નવલકથા છે અને 2024ના વિશ્વ વિશેની વાત છે કે 2024ની જે જનરેશન હશે એની સામે કેવા કેવા પ્રશ્નો આવશે, એ લોકો ટેકનોલોજીનો કેવો ઉપયોગ કરશે, એની વાત છે. એની સામે બીજું જે ચિત્ર તમે જોઈ રહ્યા છો એ ખરેખર એક ફિલ્મનું ચિત્ર છે. આ ફિલ્મનું નામ છે હર. અને કલ્પના સાંભળજો તમે કે એક માણસ છે કે જે ડિવોર્સી છે, અથવા તો એનો ડિવોર્સનો કેસ ચાલી રહ્યો છે. એટલે ખૂબ એકલો માણસ છે, લાગણીની દ્રષ્ટિએ, હૂંફની દ્રષ્ટિએ એકલવાયો માણસ છે. અને એવા સમયમાં કોઈ શોપિંગ મોલમાં જાય છે, ત્યાં જાહેરાત જોવે છે, એડવર્ટિઝમેન્ટ જોવે છે કે એક સોફ્ટવેર આવ્યો છે જે તમારી સાથે કાયમ વાત કરશે. એટલે અત્યારે તમે એના જે કાનમાં બ્લૂટૂથ જોઈ રહ્યા છો, એ એક સોફ્ટવેર એની સાથે વાતચીત કરે એ માટેની એક વ્યવસ્થા છે. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આ માણસ સાથે એક ફિમેલ વોઇસ વાત કરે છે. સમેન્થા નામનું ફિમેલ વોઇસ છે. ધીમે ધીમે એને એ સોફ્ટવેર સાથે પ્રેમ થઈ જાય છે. હવે અહીંથી જો આ ટેકનોલોજી, વિજ્ઞાન કથા કેવું માનવીય સ્વરૂપ ધારણ કરતું હોય છે, અથવા વાચકને પકડી રાખવા માટે, દર્શકોને પકડી રાખવા માટે કેટલાક માનવીય ગુણો, જે પાયાના માનવીય ગુણો, જેમ કે પ્રેમ છે, ઈર્ષ્યા છે, દ્વેષ છે, ઓકે, તો એને વિજ્ઞાન કથાકારે સાથે લેવા પડે.
અને એમ કરતાં કરતાં એટલો બધો એના પ્રેમમાં પડી જાય છે કે એના વગર એ રહી શકતો નથી, એની સાથે વાત કર્યા વગર રહી શકતો નથી. અને એની સામે સેમેન્થા પણ એવી રીતે પ્રોગ્રામ થયેલી છે, એ સોફ્ટવેર એવી રીતે પ્રોગ્રામ થયેલું છે કે આ માણસને સ્વભાવને અનુકૂળ એને શું ગમે છે એવા એના વાણી વર્તન થતા જાય છે. અને છેલ્લે એક વખત એવું બને છે કે કોઈ કારણસર આ જ્યારે ફોન ડાયલ કરે છે ત્યારે સેમેન્થાથી રિસીવ થતો નથી, એ સોફ્ટવેરથી રિસીવ થતો નથી. કંઈક સોફ્ટવેરમાં ટેકનિકલ ગ્લિચ આવે છે, ટેકનિકલ ખામી આવે છે. ત્યારે માણસને શંકા જાય છે કે ક્યાંક આ જે છોકરી નામનો સોફ્ટવેર અથવા છોકરીના સ્વરૂપમાં જે સોફ્ટવેર મારી સાથે વાત કરે છે કે એના બીજા સાથે કોઈ સંબંધો હશે કે કેમ. એટલે એને સીધું જ પૂછી લે છે પછી જ્યારે વાત થાય છે ત્યારે કે શું તારે બીજા કોઈ સાથે પ્રેમ છે, બીજા કોઈ સાથે સંબંધ છે. એટલે પહેલી પણ એક સાચુકલા માણસ તરીકે જાણે કે પકડાઈ ગઈ હોય એવા ભાવથી કહે છે કે આઈ એમ સોરી, હું તને કેવી રીતે કહી શકું, પણ હું અત્યારે બીજા 8,000 લોકો સાથે સંબંધમાં છું. વિચાર કરો, આ એક ધ્રાસકો એને પડે છે. અત્યારે આ માણસ લેવાઈ જાય છે, આ માણસ એમ સમસમી ઉઠે છે. તો આવી ભવિષ્યગામી કલ્પનાઓ કે જેમાં પ્રેમ માટે માણસ સોફ્ટવેર પાસે જશે, ધીમે ધીમે અત્યારે પણ આપણે જે ચેટબોટમાં અનુભવી રહ્યા છીએ, રોબોટ સાથે આપણે ઓલરેડી શોપિંગ દરમિયાન કે વેબસાઇટના નેવિગેશન દરમિયાન કે કોઈ પ્રોડક્ટના યુઝ માટે જે વાતચીત કરી રહ્યા છીએ એનું બહુ જ પાયાનું એક સ્વરૂપ છે. પણ આવું થઈ શકે, એક વિજ્ઞાન કથા આપણને એક આવી શક્યતા તરફ લઈ જાય છે. ત્યાર પછી વિજ્ઞાન કથામાં જે હોય છે એ છે સ્પેક્યુલેટિવ ટેકનોલોજી. જરૂરી નથી કે એ ટેકનોલોજી આજે હયાત હોય, એનું સંશોધન થઈ ગયું હોય, પણ કેટલું કામ થયું હોય તો એના આધારે વિજ્ઞાન કથા લેખક એ કલ્પનાના આધારે એ ટેકનોલોજીનું ભવિષ્યનું સ્વરૂપ કેવું હશે એના આધારે આખી કથાની માંડણી કરે છે. દાખલા તરીકે H.G. વેલ્સે વર્ષો પહેલા કે એવું મશીન હોય જેમાં બેસીને આપણે સમયમાં મુસાફરી કરી શકીએ, આગળ અથવા પાછળ, તો કેવું. એટલે એક સ્પેક્યુલેશન છે, આપણી આ ધારણા છે, હજી સાચી થઈ નથી. બીજી તમે જે અત્યારે ઇમેજ જોઈ રહ્યા છો એ અવતાર ફિલ્મની છે. હું માનું છું કે તમે સૌએ અવતાર ફિલ્મ જોઈ છે અને એમાં આ જે ચિત્ર જે છે એ હોલોગ્રામ ઇમેજનું છે, હોલોગ્રામ. અને અત્યારે આ ટેકનોલોજી ધીમે 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 પરિપક્વ થઈ રહી છે. અને જો હોલોગ્રામ ટેકનોલોજી ખૂબ જ મેચ્યોર સ્વરૂપમાં આપણી સામે આવશે ત્યારે શું થશે? ત્યારે ઓપરેશન કરવા માટે શક્ય છે કે માણસની ચામડીને કાપવી ના પડે, અથવા માણસની શરીરની અંદર શું પ્રોબ્લેમ છે એ જોવા માટે એને પહેલાં MRI મશીનમાં કે એક્સરે દ્વારા કે અન્ય કોઈ પણ ટેકનોલોજીથી એ જોવાને બદલે આપણે હોલોગ્રામથી એના શરીરનું આંતરિક સ્વરૂપ બહાર જોઈ શકીએ. તો શું થાય? આપણે આખે ને આખા શહેરોનો હોલોગ્રામ જોઈ શકીએ તો શું થાય? આપણે કોઈ બિલ્ડિંગની અંદર ભૂકંપમાં જે બિલ્ડિંગો પડી જાય છે તો શું કામ પડે છે? તો બિલ્ડિંગ ક્યાંક ક્યાંક નબળી પડી ગઈ હોય છે, તો એ આપણે કેવી રીતે જાણી શકીએ? તો આવી એક શક્યતા આપણને આવી સ્પેક્યુલેટિવ ટેકનોલોજી દ્વારા જાણવા મળે છે. તો વિજ્ઞાન કથાનું જ્યારે આપણે ક્રાફ્ટ સમજીએ છીએ ત્યારે એમાં પાયામાં આ બાબતો છે. એ ભવિષ્યગામી હોય, એની ટેકનોલોજી જે છે એ ભવિષ્ય સૂચક હોય કે ભવિષ્યમાં આવી ટેકનોલોજી આવશે. અને અત્યારે આપણે જોઈએ છીએ 100 વર્ષનો ઇતિહાસ વિજ્ઞાન કથા લેખનનો, તો આપણને ખ્યાલ આવે છે કે 8-10 એવી બાબતો છે કે જે સૌથી પહેલાં વિજ્ઞાન કથામાં આવેલી અને આજે ખરેખર આપણા એકચ્યુઅલ સાયન્સમાં, વિજ્ઞાનમાં એ કથાઓમાંથી પ્રેરણા મેળવીને ટેકનોલોજી આપણા જીવનમાં આવી છે. એમાં જે વિચારો હોય છે એ ઘણી બધી વખત એટલા સબળ હોય છે કે આપણે એ કામ કરવા પણ પ્રેરે. દાખલા તરીકે જુલે વર્નનું છે અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 days. એ દિવસમાં કે જ્યારે બહુ ટેકનોલોજીની શોધ નહોતી થઈ ત્યારે આખી પૃથ્વીની પ્રદક્ષિણા 80 દિવસમાં કરવી એ લગભગ અશક્ય હતું. પણ આજે એનાથી પણ ઓછા દિવસમાં આપણે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકીએ છીએ, એ હકીકત બની છે. તો આ વિજ્ઞાન કથા જે છે એને જો વૈજ્ઞાનિક સમીકરણમાં જોવું હોય ખૂબ જ ટૂંકમાં, તો અત્યારે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એવું કંઈક થાય. વિજ્ઞાન કથાના પાયામાં વિજ્ઞાન છે
પણ કારણ કે કથા છે એટલે એમાં વાર્તા હોવી જ જોઈએ. અને આ બંને વચ્ચે જે સિમેન્ટનું કામ કરે છે, જે ફેવિકોલનું કામ કરે છે, જેને જોડી રાખે છે, એ છે કૌતુક. આમ આ ત્રણેય પદાર્થો જે આપણે જોઈ રહ્યા છો એનું એક સપ્રમાણ મિશ્રણ જેને આપણે કહી શકીએ એ બને છે આપણી વિજ્ઞાન કથા. આટલી ભૂમિકા પછી આપણે હવે જોવું છે કે એમાં ક્રાફ્ટની દ્રષ્ટિએ કેટલી વસ્તુઓ છે એ કોઈ પણ વિજ્ઞાન કથાને સફળ બનાવે છે, લોકપ્રિય બનાવે છે અને વધુ બિલીવેબલ બનાવે છે. લોકોને એમાં રસ પડે અને લોકોને એમ થાય કે હા આવું થઈ શકે એમ. મુખ્યત્વે એના બે પ્રકાર પડે છે. વિજ્ઞાન કથા લેખન તરફ આપણે જ્યારે આગળ વધીએ ત્યારે આપણે પસંદગી કરવાની હોય છે. અને પસંદગીનો મુખ્ય આધાર શું છે? આપણને વિજ્ઞાનમાં શું ખબર પડે છે તે, આપણને વિજ્ઞાનમાં કેટલી ખબર પડે છે તે. એટલે પહેલું છે હાર્ડ સાયન્સ ફિક્શન, જેનો મુખ્ય આધાર છે કે એમાં જે વૈજ્ઞાનિક તથ્યોની વાત કરી હોય એ એકચ્યુઅલ ખરેખરના વૈજ્ઞાનિક તથ્યો સાથે મોટા ભાગે મેચ થતા હોય. અને બીજું છે સોફ્ટ સાયન્સ ફિક્શન, કે જેમાં વિજ્ઞાન હોય, વિજ્ઞાનની વાત હોય, પણ હજુ એ સાબિત થવાની બાકી હોય અથવા તો માત્ર ને માત્ર એ રિસર્ચના બહુ જ પ્રાથમિક તબક્કે હોય. આપણે બંનેના એક ઉદાહરણ જોઈએ. એક બહુ જ સુંદર ફિલ્મ આવી હતી 2013-14માં, જે અત્યારે તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન પર. એનું નામ છે કોહેરન્સ. હવે કોહેરન્સ ફિઝિક્સના એક સિદ્ધાંત પર કામ કરે છે. આ ફિલ્મ સમજવી ખૂબ અઘરી છે. હું અત્યારે જેટલા સહભાગીઓ છે બધાને વિનંતી કરીશ કે તમે આ ફિલ્મ અચૂક જોજો. જો તમને વિજ્ઞાન કથા લેખનમાં રસ હોય, એનો ક્રાફ્ટ કેવી અદ્ભુત રીતે એને ગોઠવો છે, બધી કથાની આખી ગૂંથણી છે એટલી સરસ છે. શું સિદ્ધાંત છે? તો કે ધૂમકેતુનો તારો 1000 વર્ષમાં એક ચોક્કસ એંગલથી જો પૃથ્વી પાસેથી પસાર થાય તો એની પૃથ્વી પર શું અસર પડે? તો કે પૃથ્વી પર રહેલી જે વાસ્તવિકતાઓ છે, માણસનો રિયાલિટીનો જે અનુભવ છે એ મલ્ટીપ્લાય થાય. એટલે કથામાં એવું બને છે કે કેટલાક 8-10 મિત્રો એક મિત્રના ઘેર ડિનર માટે મળે છે અને લાઇટ જાય છે, ઇલેક્ટ્રિસિટી જતી રહે છે અને એ જ સમય બરોબર પેલો ધૂમકેતુ, આપણે જેને પૂંછડીયો તારો કહીએ છીએ, પસાર થાય છે અને નીચે રહેલી જે ફિઝિકલ રિયાલિટીઝ છે, ભૌતિક વાસ્તવિકતાઓ, એનો એ મલ્ટીપ્લાય થાય છે. એટલે કેવી રીતે? આ પાત્રો બહાર જોવા જાય છે કે અન્ય ઘરે લાઇટ છે કે કેમ. 4 પાત્રો ગયા હોય છે, એની સામે એ જ 4 પાત્રો એને મળે છે. સેમ. ઉદાહરણ તરીકે તમે ઘરની બહાર નીકળો અને તમને મળો તો શું થાય? આમાંથી કયું ઓરિજિનલ કહેવાય? બહુ મોટો પ્રશ્ન થાય છે. પાત્રો બંને સેમ પાત્રો વચ્ચે ઝઘડા થાય છે કે આપણે બંનેમાંથી ઓરિજિનલ કોણ છે. અને આવું થયું કેવી રીતે? અને અંદર એ જે ઘર હોય છે, ફિઝિક્સના પ્રોફેસરનું ઘર હોય છે, એમાં એક પુસ્તક એ લોકોને મળે છે. અદ્ભુત વાત છે. એની બહુ વાર્તામાં જતો નથી, તમે તમારી જાતે જોજો. પણ મારે કહેવું છે કે એમાં હાર્ડ સાયન્સ છે, ફિઝિક્સનો એક સિદ્ધાંત છે અને એના ઇક્વેશન પ્રમાણે, એના સમીકરણ પ્રમાણે સિદ્ધ થયેલો સિદ્ધાંત છે. એની સામે આપણે એક સોફ્ટ સાયન્સ ફિક્શન અવતારનું ઉદાહરણ લઈએ તો એ કેવી વાત છે કે ગ્રહ હોય ને એમાં જીવન હોય ને એ બહુ જ આપણું એક અને વિશફુલ થિંકિંગ કહી શકાય કે આપણી ઈચ્છા એવી છે કે જો એલિયન્સ હોય તો એને પણ 2 આંખો હોય ને 2 હાથ હોય ને લગભગ માણસ જેવા દેખાતા હોય ને એને કશું ખાવા જોઈતું હોય ને. આ એટલું બધું સાયન્ટિફિક નથી, કારણ કે આપણું જે જાણીતું બ્રહ્માંડ છે ને એમાં જીવન વિશેની જો શક્યતા હોય તો જીવન બેક્ટેરિયાના સ્વરૂપમાં પણ હોઈ શકે ને. જરૂરી નથી કે ત્યાં રહેલા એલિયન્સ આપણી જેટલા જ ઇવોલ્વ થયેલા હોય, એની ઉત્ક્રાંતિ પણ આપણી જેટલી જ થયેલી હોય. તો આ મારી દ્રષ્ટિએ એ લૂઝ સાયન્સ છે. અને એમાં પણ પછી બીજાને કંટ્રોલ કરવાની વૃત્તિ, અહીંથી માણસ જઈ અને એ લોકોને કોલોનાઇઝ કરે, ગુલામ બનાવે ને એ વાત લૂઝ સાયન્સ છે. અથવા તો કે સોશિયોલોજી વાળી વાત અહીંયા છે, એન્થ્રોપોલોજી વાળી વાત છે. હાર્ડકોર ફિઝિક્સ કે કેમિસ્ટ્રી કે એની વાત આમાં આવતી નથી. તો આ 2 મુખ્ય પ્રકારો છે. આના આધારે
આપણે આગળ વધીએ તો 4 પાયાની બાબતો છે જે વિજ્ઞાન વાર્તા લેખનના ક્રાફ્ટમાં હોવી જ જોઈએ. એમાં પહેલી 2 જે તમે જુઓ છો એ વિજ્ઞાન કથાને અન્ય સાહિત્યથી અલગ પાડે છે. બીજી 2 છે એ કોઈ પણ સાહિત્યને લાગુ પડે એવી બાબત છે. એ વિજ્ઞાન કથા હોઈ શકે કે અન્ય સાહિત્યનું કોઈ પણ સ્વરૂપ હોઈ શકે, પણ છતાં કારણ કે આપણે ક્રાફ્ટ વિશે વાત કરી રહ્યા છીએ તો આપણે એની વાત પણ કરશું. તો એમાં એક પછી એક આપણે સમજતા જઈએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો વિજ્ઞાન કથા લેખનમાં વિજ્ઞાન એ પાયાની બાબત છે. વિજ્ઞાન સિવાય વિજ્ઞાન કથા લખી શકાતી નથી. એમાં કાલ્પનિક ટેકનોલોજીની વાત કરવામાં આવે તો પણ એનો આધાર તો વિજ્ઞાન જ હોવું જોઈએ. દાખલા તરીકે ટાઈમ મશીનની વાત કરવામાં આવે અથવા તો અત્યારે જે વિજ્ઞાન કથાઓ લખાઈ રહી છે એમાં ટેલિપોર્શનની વાત આવે છે. ટેલિપોર્શન એટલે આખા માણસનું અન્ય ગ્રહ પર ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે, એને ત્યાં મોકલવામાં આવે, અને એ કોઈ જહાજ દ્વારા, કોઈ શિપ દ્વારા કે કોઈ સ્પેસ શટલ દ્વારા નહીં, પણ એવી ટેકનોલોજી કે જે લાઇટ કરતાં વધારે સ્પીડથી જતી હોય. હવે આઇન્સ્ટાઈનથી લઈને ઘણા બધા લોકોએ આ શક્યતાની આસપાસ સંશોધનો અને વિચારણા અને ઇક્વેશન્સ ને બધું કર્યું છે. તો એવી કલ્પના ચોક્કસ થઈ શકે કે આપણે પ્રકાશની ગતિથી અથવા તો એટલી ગતિએ જઈ શકીએ. ભલે અત્યારે કાલ્પનિક છે પણ એનો બેઝ તો વૈજ્ઞાનિક છે. તો તમે જ્યારે વિજ્ઞાન કથા લખો છો એમાં કોઈ એવું ડિવાઇસ, એવું એક ગેજેટનું ઇન્ટ્રોડક્શન કરો છો, એને એમાં દાખલ કરો છો, તો એવું હોવું જોઈએ કે જે ભલે કાલ્પનિક હોય છતાં માન્યમાં આવી શકે. દાખલા તરીકે તમે જો આપણે ત્યાં મિસ્ટર ઇન્ડિયા નામની ફિલ્મ આવેલી, તો એમાં એને એક રિસ્ટ વોચ જેવું ડિવાઇસ બતાવેલું કે ડિવાઇસ ઓન કરો એટલે માણસ ગાયબ થઈ જાય. થોડુંક એ વખતે તો ઘણું આપણે પ્રીમેચ્યોર હતા સાયન્સમાં, પણ કમ્પ્યુટર્સ ને બધું બતાવવાની એવી કોશિશ કરેલી કે આવું શક્ય છે. જ્યારે વાચકને એમ થાય કે આવું શક્ય છે તો સમજવું કે આપણે પહેલું પગથિયું વિજ્ઞાન કથા લેખનમાં આગળ વધ્યા છીએ. ત્રીજી વાત જે આપણે સમજવાની છે એ છે કે વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોને આપણે બદલવાના નથી વાર્તાકાર તરીકે કે સાહિત્યકાર તરીકે. દાખલા તરીકે ગ્રેવિટેશનનો સિદ્ધાંત છે, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે, એ આપણે બદલી ના શકીએ. હા, એનો વિસ્તાર કરી શકીએ. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ અહીંયા જે રીતે અનુભવાય છે, ચંદ્ર પર જે રીતે અનુભવાય છે, તો મંગળ પર કેવું હશે? મંગળ પર જીવનની કલ્પના થાય તો ત્યાં કેવું હશે? અહીંયા જે તમે અત્યારે એક પોસ્ટર જોઈ રહ્યા છો ઇન્સેપ્શન મૂવીનું, જે ખૂબ જાણીતું ફિલ્મ છે, આંતરમન જેને આપણે કહેતા હતા, અને લોકોએ કહેલું કે આ 2001 થી 2010 દરમિયાન આવેલી ઉત્તમ ફિલ્મ છે. શું વિજ્ઞાનના ટેકનોલોજી વાપર્યા છે કે કોઈ પણ માણસના મનમાં વિચાર વાવી પણ શકાય અને એના મનમાં રહેલો વિચાર, કોઈ આઈડિયા ચોરી પણ શકાય. હવે આમ ફેસ વેલ્યુ પર પ્રાથમિક દ્રષ્ટિએ લાગે કે આ જરા વધારે પડતું છે, આવું કેવી રીતે થઈ શકે, અને એમાં એની ટેકનોલોજી સમજાવવાની કોશિશ કરી છે. અત્યારે જ્યારે આપણે જોઈએ છીએ ન્યુરોલોજીમાં, ન્યુરોસાયન્સમાં જે સંશોધન થઈ રહ્યું છે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં, કે મોરન સર્ફ નામના જે ન્યુરોલોજીસ્ટ છે એણે જે સંશોધન કર્યું છે, એ બધું દર્શાવે છે કે આ શક્ય છે. એટલે જ્યારે આ ફિલ્મ બની રહી હતી ત્યારે એ લોકોએ ફિલ્મ મેકર્સે ઘણા બધા વૈજ્ઞાનિકોને સાથે રાખેલા કે અમે જે કલ્પના કરીએ છીએ એ વૈજ્ઞાનિક રીતે સાવ ખોટી ના હોય, એ તમે જોજો. અને એમ કરીને એણે એક આ વિજ્ઞાન પરિકથા લખી અને એનું એક ફિલ્મ બનાવ્યું, અને એ ટેકનોલોજી આપણને જોવા મળે. હવે આપણે જોઈએ કે અત્યારે જે કથાઓ અત્યાર સુધીમાં જે લખાઈ ચૂકી છે, અત્યારે જે લખાઈ રહી છે, એમાં કેવા પ્રકારની ટેકનોલોજી વિશે વિજ્ઞાન કથાકારો વાત કરી રહ્યા છે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ યાદી એક છે જે તમને જોવી ગમશે. જુઓ, સ્પેસ ટ્રાવેલની વાત તો આપણે, મને લાગે છે, સ્ટાર ટ્રેકમાં કે સ્પેસ ઓડિસીમાં જોઈ છે, અને આજે પણ આપણે જોઈ રહ્યા છીએ. ઇન્ટર ગેલેક્સી ટ્રાન્સપોર્ટેશન, હવે માત્ર આપણી ગેલેક્સીના ગ્રહો વચ્ચેની વાત નથી, પણ 2 ગેલેક્સીઓ વચ્ચે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ કેવી હશે એની વાત કરી રહ્યા છે. સ્પેસ પાયરેટ્સ, તમે જો પાયરેટ્સ ઓફ ધી કેરેબિયન મૂવી જોયું હોય અથવા એવી વાર્તાઓ વાંચી હોય કે જેમાં સમુદ્રી લૂંટારાઓની વાત આવતી હોય, તો એમ જ્યારે ભવિષ્યમાં માણસો
ખૂબ બધી સંખ્યામાં એક વાહન વ્યવહાર શરૂ થશે ત્યારે શું ત્યાં સ્પેસ પાયરેટ્સ નહીં હોય, સ્પેસના લૂંટારાઓ નહીં હોય? જો કેટલી કલ્પના અદ્ભુત છે. બીજું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર તો 2001માં એક કથા ઉપરથી ફિલ્મ બનેલી, જે કથા લખાયેલી 1969માં, પણ એના આધારે મૂવી બન્યું 2001માં કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે, એવા રોબોટ્સ, એવા મશીન જે પોતે વિચારી શકતા હોય તો શું થશે? યુનિવર્સલ ટ્રાન્સલેટર એટલે હવે ટ્રાન્સલેશન કરવા માટે ડિક્શનરીની જરૂર નહીં પડે, અને યુનિવર્સલ ટ્રાન્સલેટર એટલે પરગ્રહવાસીઓની ભાષા પણ આપણે સાંભળી શકીએ, સમજી શકીએ, અને એ પણ આપણી ભાષા જાણી શકે, સમજી શકે. ટેલિપોર્શનની જે વાત કરી, પરગ્રહ પર વસવાટની વાત કરી છે આપણે અત્યારે માર્સ કોલોનીની વાત કરી રહ્યા છીએ, મૂન કોલોનીની વાત કરી રહ્યા છીએ કે ત્યાં જઈને માણસ વસવાટ કરી શકે. સાયબોર્ગ ટેકનોલોજી, સિન્થેટિક બોડી, સિન્થેટિક સ્કિન, અત્યારે આપણે પ્રોસ્થેટિક લેગ્સની વાત કરીએ છીએ કે એવા ઉપકરણો જે પહેરી શકાય. આપણા દાખલા તરીકે હાથ ન હોય તો મારે આર્ટિફિશિયલ હાથ પહેર્યો હોય તો એ હાથને હું અનુભવી શકું અને હાથ દ્વારા કામ લઈ શકું. એટલું જ નહીં, મારે હાથ હોય, પગ હોય તો પણ હું અન્ય હાથ, અન્ય પગ, અન્ય આંખ પહેરી શકું, એવી આંખ પહેરી શકું જેનાથી હું દૂરમાં દૂર રહેલી વસ્તુને ઝૂમ કરીને જોઈ શકું. તો આવી ટેકનોલોજીની વાત અત્યારે બહુ જ મજબૂત રીતે કથાઓમાં આપણને જોવા મળે છે. બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ એક અદ્ભુત ટેકનોલોજી છે કે જેમાં બ્રેઇન સાથે વાયર જોડીને, ચિપ જોડીને, નૈતિમાં પણ આપણે આ જોઈ રહ્યા છીએ. એ સિવાયની પણ એક કથા છે, એમાં પણ આપણે આ જોઈ રહ્યા છીએ કે જો ડિઝાઇનર બેબી બનાવવામાં આવે, એની બ્રેઇનમાં પર્ટિક્યુલર પ્રોગ્રામ અગાઉથી નાખવામાં આવે તો શું થાય, અને એમાં કોઈ કચાશ રહી જાય તો શું થાય. બહુ ઇન્ટરેસ્ટિંગ કલ્પનાઓ છે આ બધી, બહુ ઇન્ટરેસ્ટિંગ ટેકનોલોજીસ છે. ઓલ્ટરનેટિવ રિયાલિટીઝ એન્ડ પેરેલલ યુનિવર્સ, એમ માનવાને કોઈ કારણ નથી કે બીજું બ્રહ્માંડ નહીં હોય, અને બીજું બ્રહ્માંડ હોય તો ત્યાં જીવન હોઈ શકે. તો ત્યાં વાસ્તવિકતાઓ જે કહીએ છીએ, રિયાલિટીઝ કહીએ છીએ, એ કેવી હશે? આપણે અહીંયા 3D નો અનુભવ કરી રહ્યા છીએ, 3 ડાયમેન્શન્સ, પછી ટાઈમ ને ગ્રેવિટી સમજવા માટે ને ટાઈમ સમજવા માટે આપણે પૃથ્વીના વાતાવરણની બહાર જઈએ તો આપણે અનુભવાય કે ત્યાં ગ્રેવિટી કેવી રીતે કામ કરે છે. તો શું અન્ય ગેલેક્સીમાં ક્યાંય પણ જો જીવ હોય અથવા તો અન્ય ગ્રહ પર શું આટલા જ ડાયમેન્શન્સ હશે કે આ સિવાયના પણ હોઈ શકે? નેક્સ્ટ, ઇવોલ્યુશન. આપણે જાણીએ છીએ કે ડાર્વિને ઉત્ક્રાંતિવાદની જે વાત કરી છે એ ત્યાં અટકેલી નથી, એ હજી શરૂ છે. તો માની લો કે આજથી 5 લાખ વર્ષ પછી માણસના જે શરીર હશે એ કેવું હશે, કે અન્ય જે જીવો છે, દેડકો કેવો હશે, કે આપણી ગાય કેવી હશે, એ ઇન્ટરેસ્ટિંગ કલ્પના છે. તો એને આસપાસ કોઈ તમારામાંથી પણ વાર્તા લખી શકે છે. ડાર્ક મેટર એન્જિન. આપણે સૌ જાણીએ છીએ કે આ બ્રહ્માંડમાં ફિઝિકલ, જેને અડી શકાય, જોઈ શકાય, માપી શકાય એવી મેટર જે છે એ માત્ર 4% છે. બાકી 96% ઓપન સ્પેસ છે. એ ઓપન સ્પેસમાં એક મેટર એવી છે જેને આપણે ડાર્ક મેટર કહીએ છીએ અથવા એન્ટી મેટર કહીએ છીએ. તો એવા એન્જિનની કલ્પના કરવામાં આવે છે કે જે એન્જિનને ડાર્ક મેટર એન્જિન કહે છે. કે એન્જિન, કેમ કે તમારે જો બીજી ગેલેક્સીમાં જવું હોય તો તમારે કરોડો પ્રકાશ વર્ષ કાપીને જવું પડે. તો તમે કેવું એન્જિન બનાવવાનું, ફ્યુઅલ શું હોય, એનું ઈંધણ તરીકે તમે કોને વાપરો? તો આ એવી બધી કલ્પનાઓ છે, એવી જ બધી ટેકનોલોજી છે જેમાં અત્યારે લોકો કામ કરી રહ્યા છે, વિજ્ઞાન કથાકારો કામ કરી રહ્યા છે. તો શું આપણને આ ટેકનોલોજીની બેસિક્સ બાબતો ખબર છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ કેવી રીતે કામ કરે છે, સાયબોર્ગ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે, ત્યારે મેડિકલ સાયન્સમાં શું કામ થઈ રહ્યું છે, તો એ જાણવું એ વિજ્ઞાન કથાકાર માટે અનિવાર્ય છે. એ વગર જો વિજ્ઞાન કથા લખીએ તો કદાચ આપણી વિજ્ઞાન કથા એ વિજ્ઞાન કથા ન બને, કાલ્પનિક કથા બને, ફેન્ટેસી બની શકે, પણ વિજ્ઞાન કથા તો ન કહેવાય. એવી વિજ્ઞાન કથા ન કહેવાય કે જેમાં લોકોને વિશ્વાસ પડે. તો આ યાદી મને એમ લાગે છે કે ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. તો પહેલી વાત જે આપણે કરી એ કરી વિજ્ઞાન અને ટેકનોલોજી. બીજી વાત છે એમાં જે કલ્પના આવે છે એ બૃહદ કલ્પના હોય છે. એટલે વિજ્ઞાન કથા લેખકે એનો જે વિચારવાનો સ્કેલ છે ને એ ખૂબ મોટો રાખવો પડે.
તો અને તો જ એ એટલી રોમાંચક કથા બને. દાખલા તરીકે અત્યારે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ એવી બૃહદ કલ્પનાની વાત છે કે જેની અસર સમગ્ર માનવજાતને થાય. જો આ જેટલું સાંભળવામાં સહેલું છે ને એટલું વિચારવામાં અને એના આધારિત કથા લખવામાં સહેલું બિલકુલ નથી. એટલે મારે તમને વાસ્તવિકતાનું બરાબર એક ચિત્ર નજર સમક્ષ રાખીને વાત કરવી છે. દાખલા કે આ પહેલી નવલકથા તમે જુઓ છો ધ માર્શિયન એન્ડી વેરની. આ નવલકથા તમે વાંચો અને એમાં હાર્ડ સાયન્સ છે, એટલે કે એસ્ટ્રોનોમી, ફિઝિક્સ, બાયોલોજી, એગ્રીકલ્ચર એ બધાના જે મૂળભૂત સિદ્ધાંતો છે એમાં જરા પણ બાંધછોડ કર્યા વગર, એમાં જરા પણ કલ્પનાનું તત્વ ઉમેર્યા વગર એને એમનામ રાખીને આ કથા લખાય છે. કલ્પના કરો કે મંગળ ઉપર એક મિશન ગયું છે આપણું, જેમાં વૈજ્ઞાનિકો ગયા છે અને વૈજ્ઞાનિકો ત્યાંની જમીનના સેમ્પલ લેવા માટે મંગળની ભૂમિ પર અલગ અલગ જગ્યાએ કામ કરી રહ્યા છે. એવામાં બહુ મોટું તોફાન આવે છે. તોફાન એટલું મોટું છે, મંગળ ગ્રહ ઉપર આ તોફાનો બહુ જ સામાન્ય ઘટના છે. એટલે હજારો કિલોમીટરની ઝડપે એવડા મોટા વંટોળ આવતા હોય છે કે આપણે ત્યાંના સામાન્ય બિલ્ડિંગ કહી શકાય ને તો એ એકદમ ઝટકામાં ફોતરાની જેમ ઉડાડી દે. એવડું મોટું એક તોફાન આવે છે અને એ લોકોએ ફટાફટ પોતાના યાનમાં બેસી અને ત્યાંથી જતું રહેવાની એક સંભાવના ઊભી થાય છે. અને જ્યારે એટલો બધો પવન ફૂંકાઈ રહ્યો છે એટલે એમાંની એક વ્યક્તિ, વિટની નામની એક વ્યક્તિ, જે અત્યારે તમને સ્ક્રીન પર દેખાય છે, હીરો, એ હીરોને એક ડીશ જેવું એક ઇન્સ્ટ્રુમેન્ટ એનું વાગી જાય છે અને એનું જે માસ્ક જે છે, ઓક્સિજન માસ્ક, એ તૂટી જાય છે અને પડી જાય છે. એટલે બાકીની ટીમ એમ માની લે છે કે હવે આ મરી ગયો છે, ઓક્સિજન વગર જીવી શકાય નહીં. અને એ લોકો એમને છોડીને જ જતા રહે છે, પોતાના યાનમાં બેસી અને મંગળ ગ્રહ છોડીને પૃથ્વી તરફ આવવા માટે જતા રહે છે. અહીંયા આ માણસ જે છે એ ખરેખર એ ઓક્સિજનનું માસ્ક તૂટેલું હોતું નથી, એ માત્ર બેભાન થાય છે અને પછી એ જાગે છે અને જોવે છે તો એને બરાબર સમજાય છે કે આ લોકો જતા રહ્યા છે, હું એકલો છું, હવે શું કરું. હવે કલ્પના કરો, એક માણસ આખા મંગળ ગ્રહ પર, જ્યાં બીજું કોઈ જ જીવન છે નહીં, ત્યાં ફૂલછોડ છે નહીં, ઓક્સિજન છે ને, કેવી રીતે જીવશે? તો બહુ મોટી કલ્પના છે. અને ત્યાંથી એની યાત્રા શરૂ થાય છે. ત્યાં એ લોકોએ એક જૂનું લેબ બનાવેલી, આ બધા સંશોધન માટેની નાસાએ એક બહુ જૂનું 1996નું પૃથ્વી સાથે કમ્યુનિકેશન કરવાનું એક યંત્ર હોય છે કે જેમાં એક અક્ષર તમે ટાઈપ કરો ત્યાંથી મંગળ ઉપરથી તો પૃથ્વી સુધી પહોંચતા 34 મિનિટ થાય. એટલે હું એ ટાઈપ કરું તો પૃથ્વી સુધી પહોંચતા 34 મિનિટ થાય. પછી બી ટાઈપ કરું, એમ જો મારે વાત કરવાની થાય તો એક વાક્ય લખતા કેટલો સમય થાય? પણ ખેર, એમાં એ આગળ વધે છે. ત્યાં બટેટાની ખેતી કરે છે માણસ, કારણ કે જીવવું હોય તો શું કરવું, કશું ખાવા માટે તો જોઈશે, તો કેવી રીતે કરે છે બધું. એમાં એ ગ્રીન હાઉસ બનાવે છે અને ઓક્સિજન ને બધું ખાતરનો ઉપયોગ કેવી રીતે કરે છે. અદ્ભુત કલ્પના છે. પણ આ કલ્પના એટલી મોટી છે કે આપણને એક આશા જન્માવે છે કે ભવિષ્યમાં જો આપણે મંગળ ઉપર જઈને રહેવાનું થાય તો સાવ તો શક્ય નથી. એવી જ રીતે કોરોના કાળમાં 2-3 નવલકથાઓની ચર્ચા ખૂબ થયેલી. એક હતી ધ પ્લેગ, આલ્બર કામુની, અને એની સાથે જ બીજી સ્ટીવન કિંગની એક નવલકથા, એનું નામ છે ધ સ્ટેન્ડ. લગભગ 1970-80ના દાયકામાં લખાયેલી આ નવલકથામાં પણ સ્ટીવન કિંગ એક એવા રોગની વાત કરે છે જેને કહે છે ઇન્ફ્લુએન્ઝા સ્ટ્રેન અથવા સ્ટ્રેન ઓફ ઇન્ફ્લુએન્ઝા, કે જે કોરોનાથી મળતો હોય છે. જો આ એવી વિજ્ઞાનની કલ્પનાઓ છે જેની અસર સમગ્ર માનવજાત પર પડે છે. અને એક આખું આ નવલકથામાં આખું એવું શહેર છે, આખી દુનિયા લગભગ આનાથી ઇન્ફ્લુએન્ઝાથી પ્રભાવિત થઈ છે અને મોટાભાગના લોકો મરી ગયા છે. માત્ર જૂજ લોકો એક શહેરમાં બચ્યા છે અને એ કેવી રીતે સર્વાઈવ કરે છે એની વાત છે. એવી જ રીતે નઈતિની આપણે વાત કરીએ તો નઈતિમાં પણ એક બહુ મોટી કલ્પના છે કે જેમાં પૃથ્વીના શોષણની વાત હોય, માનવમાં એવા કેવા તત્વો છે જેને આપણે માનવીય કહી શકીએ, તો આવી બૃહદ કલ્પના હોવી જોઈએ. તો મિત્રો વિચારો કે જો તમને વિજ્ઞાન કથા લખવાનો વિચાર આવે છે તો
તો તમારી કલ્પનાનું ફલક કેવડું છે? શું તમે કોઈ એક નાનકડી ટેકનોલોજી વિશે વાત કરો છો, કે તમે બીજા ગ્રહ પર જઈને વસવાટની વાત કરો છો, તમે ટાઈમ મશીનની વાત કરો, શેની વાત કરો છો? આપણે અત્યારે જે ટેકનોલોજી જોઈ, સાયબર ટેકનોલોજી જોઈ, શેની વાત કરો છો? તો કલ્પના જે છે એ બૃહદ હોય તો જ એક ફલક બને છે, અને એ જ ફલક જે છે આપણને ક્રાફ્ટ, આપણી ગોઠવણી કરવામાં આપણને મદદ કરે છે. આ જે ફલક જે છે એ સમય અને સ્થળની દ્રષ્ટિએ વિશાળ હોવો જોઈએ. કેવી રીતે? તો એક નવલકથા છે જેનું નામ છે ગ્રેવિટી. 1999માં નવલકથા પ્રકાશિત થયેલી. એમાં એક ડૉક્ટરની વાત હોય છે કે જેના પતિ એ નાસા સાથે કામ કરે છે, અને પછી એક મિશનની વાત છે કે જેમાં પછી એ મહિલા ડૉક્ટરને પણ લઈ જવામાં આવે છે, અને એનું જે સ્પેસશિપ હોય છે એની બહાર કેટલું કામ કરતી વખતે એક મહિલા એ સ્પેસશિપથી છૂટી પડી જાય છે, એનું કનેક્શન છૂટું પડી જાય છે, અને આના ઉપરથી એક ફિલ્મ બને છે, એ જ ટાઇટલથી ગ્રેવિટી. એ મહિલા પૃથ્વી પર પાછી કેમ આવે છે જો સ્પેસશિપ વગર? એની અદ્ભુત અને રોમાંચક કથા છે. તો કેટલો મોટો ફલક છે કે જેમાં તમે ગેલેક્સીમાં ભૂલા પડેલા માણસની વાત છે, પૃથ્વીની બહાર ભૂલા પડેલા માણસની વાત છે, ને એને પાછું ઘરે આપવાનું છે. એવી જ રીતે આપણે ટાઈમ મશીનની જે વારંવાર વાત કરી રહ્યા છીએ કે 1000 વર્ષ આગળ, કે 2000 વર્ષ, કે 2 લાખ વર્ષ પછીની વાત હોય, તો એટલા મોટા સ્કેલ પર વિચારવું પડે ને, તો પછી તમને ખ્યાલ હોવો જોઈએ કે 2000 વર્ષ પછી વિજ્ઞાન કેટલું આગળ ગયું હશે. તો એવી શક્યતાઓનો જ્યારે ખ્યાલ પડે ત્યારે આવી કથાઓ લખી શકાતી હોય છે. ત્રીજી વાત એ છે કે આપણને એકદમ અપરિચિત અને આપણે માની જ ન શકીએ એવા વિશ્વમાં લઈ જાય છે. અને અહીંયા મારે વાત કરવી છે 2014-15માં આવેલી ફિલ્મ ઇન્ટરસ્ટેલર વિશે. અગેન હાર્ડ સાયન્સ ફિક્શન છે. ઇન્ટરસ્ટેલર 2-4 વખત જોવું પડે છે. ઇન્ટરસ્ટેલર જોયા પછી પણ ફિઝિક્સ જાણનારા માણસને ઘણા બધા આપણે પ્રશ્નો પૂછવા પડે, ત્યારે આપણને સમજાય છે કે ઇન્ટરસ્ટેલરમાં વાત છે વર્મ હોલ્સ કોને કહીએ આપણે? 2 ગેલેક્સી વચ્ચે શું શોર્ટકટ એક રસ્તો હોય, અને એ રસ્તામાંથી આપણે જો જઈએ તો શું જલ્દી પહોંચી જઈએ? માની લો કે કોઈ માણસ એ બંનેની વચ્ચે ફસાઈ જાય તો શું થાય? બીજા ગ્રહ પર સમયની કલ્પના કેવી છે? તો ત્યાં માણસ, આ ફિલ્મમાં બહુ અદ્ભુત બતાવ્યું છે કે માત્ર 3 કલાક માણસ જાય છે બીજા ગ્રહ ઉપર, અને પોતાના યાન ઉપર પરત ફરે છે ત્યારે 7 વર્ષ વીતી ગયા હોય છે. તો આવી કલ્પના કરવી, અને અત્યારે જે તમે ચિત્ર જોઈ રહ્યા છો એ પણ ત્યાંના પાણીનું સ્વરૂપ છે, ત્યાંનો દરિયો છે કે જેમાં ચાલી શકાય. તો કેટલાક ડાયમેન્શન્સ એવા છે કે જેને આપણે માત્ર કલ્પનાની મદદથી પણ માત્ર માની જ શકીએ, અથવા એમાં પણ આપણે ડાઉટ થઈ શકે. એનો અનુભવ તો બહુ દૂરની વાત થઈ. એટલે આપણે અત્યારે 5D થિયેટર્સની વાત કરીએ છીએ, 8D થિયેટર્સની વાત કરી રહ્યા છીએ કે જેમાં આ બધા ડાયમેન્શન્સ આપણે અનુભવી શકીએ. તો આટલી હદે આપણે આમાં આગળ જવું પડે છે. ત્રીજી વાત, આપણે આની બાંધણી, જેને આપણે ક્રાફ્ટ કહીએ છીએ, મૂળભૂત જે આપણી વાત છે આજની, અત્યાર સુધી આપણે જે વાત કરી એ પણ ક્રાફ્ટની જ વાત છે, કારણ કે એ ગ્રેવી વગર આ શક્ય નથી. એ લિક્વિડ વગર તમે આ કરી જ ન શકો. દાખલા તરીકે પાત્રો જે છે સાયન્સ ફિક્શનના અથવા વિજ્ઞાન કથાના, એ પાત્રો હંમેશા બૌદ્ધિક રહેવાના, મોટાભાગે ટેકનોક્રેટ રહેવાના, કારણ કે તો અને તો જે વિજ્ઞાન સાથે પનારો પાડી શકે. નહીતર તો એ માત્ર ને માત્ર એ ટેકનોલોજીના વિક્ટિમ્સ હોવાના, એના એ શિકાર બનવાના. આ બે સિવાયની ત્રીજી કલ્પના હજુ સુધી આપણે દેખાતી નથી. દાખલા તરીકે જુરાસિક પાર્ક જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણે ખ્યાલ આવે છે કે એક જેને આપણે એન્થ્રોપોલોજીસ્ટ કહીએ કે આર્કિયોલોજિસ્ટ કહીએ છીએ, એ માણસ એવું વિચારે છે કે આપણને આ જે અવશેષો મળ્યા છે જુરાસિક પાર્ક એટલે ડાયનોસોર્સના, એ અવશેષોને શું આપણે DNA શોધીને એને સજીવન કરી શકીએ? જો આવા બધી વસ્તુ છે, બૃહદ કલ્પના છે, ટેકનોલોજીની વાત છે, આમાં પાત્રો એવા છે જે ભણેલા ગણેલા છે, બૌદ્ધિક છે, આ બધું વિચારી શકે એવા પાત્રો છે, અને એક બહુ મોટો વિચાર છે જે કે ડાયનોસોર જીવતા થાય તો શું થાય. અને આપણે સૌ જાણીએ છીએ કે જુરાસિક પાર્ક ફિલ્મો
કેટલી ચાલી અને લોકોને કેટલા રસ પડ્યા, અને આજે જુરાસિક પાર્ક થીમ પણ બન્યા છે. આપણે ગુજરાતમાં પણ તમને ઘણી બધી જગ્યાએ એના મોડલ્સ જોવા મળે છે. તમે મને લાગે છે કે ઇન્દ્રોડા પાર્ક જાઓ ગાંધીનગર, તો ત્યાં પણ તમે આ બધી વસ્તુઓ જોઈ શકો છો. તો બાંધણી કરતી વખતે તમારે પહેલી જે જરૂરિયાત પડે છે એ છે પાત્રોની. પાત્રો એવા હોવા જોઈએ કે જે વિશ્વાસ કરી શકે કે હા, આ ડોક્ટર લેબમાં એક સંશોધન કરતો હતો ને એમાં મિસ્ટેક થઈને એમાંથી એક આવો ફ્રેન્કેસ્ટાઇન બન્યો, આવો એક રાક્ષસ બની ગયો છે. એ માણસ લેબોરેટરીમાં બનાવવા ઈચ્છતો તો દેવ, પણ બની ગયો છે રાક્ષસ. તો હવે શું થશે? આપણે રાવણ ફિલ્મ જોઈ શાહરૂખ ખાનની, સાયન્સ ફિક્શન. તો વિડીયો ગેમમાંથી કોઈ માણસ બહાર આવે તો શું થાય? એવું જ એક છે એન્ડ ગેમર્સ કરીને છે. તો બાળકો વિડીયો ગેમ રમતા હોય પણ ખરેખર એ યુદ્ધ કરતા હોય, તો વિડીયો ગેમ રમતી વખતે જે ક્ષમતાઓ ડેવલપ થાય છે એ ક્ષમતાનો ઉપયોગ વોર સ્ટ્રેટેજીમાં થઈ શકે. તો કેટલી ઇન્ટરેસ્ટિંગ બધી કલ્પનાઓ છે. આ બધા પાત્રો એવા છે કે જે આ કથાને આગળ લઈ જવામાં અને ગૂંથણી કરવામાં એ મદદરૂપ થાય. એટલે મંગળ ઉપર જીવનની કલ્પના કરવા માટેનું જે યાન જાય એમાં જોઈએ તો એસ્ટ્રોનોટ જ, એમાં સામાન્ય માણસ ચાલે નહીં. તો પેલું છે પાત્રો. બીજું કૌતુક જગાડે એ રીતે ઘટનાઓની ગોઠવણી. અને આના માટે જે મારે ઉદાહરણ આપવું છે એ છે એક એનિમેશન ફિલ્મ પિક્સારનું વોલ-E. કલ્પના એવી છે કે 5,000 વર્ષ પછીની વાત છે કે જ્યારે બધા માણસો પૃથ્વી છોડીને જતા રહ્યા છે. અત્યારે અવકાશમાં અલગ અલગ યાનમાં રહે છે. પૃથ્વી એટલી બધી ગંદી થઈ ગઈ છે, એટલું બધું પ્રદૂષણ થઈ ગયું છે કે એમાં કોઈ ફૂલછોડ ઉગે એમ છે નહીં. પણ એ લોકો એક રોબોટને છોડીને ગયા છે. એ રોબોટ જે અત્યારે તમે જોઈ રહ્યા છો, ક્રેન જેવો ચેઇન વાળો, 2 આંખો વાળો રોબોટ, એનું નામ છે વોલ-E. આ વોલ-Eનું કામ આખો દિવસ એ પૃથ્વીના અલગ અલગ જમીનના નમૂનાને સ્કેન કરવાનું છે કે શું 5,000 વર્ષ પછી, 3,000 વર્ષ પછી પૃથ્વી કોઈ છોડ, કોઈ બીજ ઉગી શકે એવી ફળદ્રુપ થઈ છે માણસના જવાથી. આપણે પેન્ડેમિકમાં જોયું ને કે લોકડાઉન હતું એ દરમિયાન પ્રકૃતિ ખૂબ ફૂલી અને ફાલી. આ કામ કરતું હોય છે. પણ ત્યાં ગયેલા માણસો જે 3,000 વર્ષથી સ્પેસમાં રહે છે એને પણ એવો વિચાર આવે છે કે આપણે જે ત્યાં રોબોટ મૂકેલો તો બહુ ઓલ્ડ વર્ઝન હતું, ચલો નવું વર્ઝન મૂકીએ. એટલે ઈવા નામની એક ફિમેલ રોબોટ મોકલે છે જે તમે ત્યારે જોઈ શકો છો. જો કૌતુક જગાડે છે કે તો ફિમેલ રોબોટ આવશે, શું થશે? શું બંનેને પ્રેમ થશે? શું ફિમેલ રોબોટ ઝડપથી જાણી શકશે કે પૃથ્વી પર હવે જીવન શક્ય છે? અને એ વોલ-E અને ઈવાને એક છોડ મળે છે. અને બંનેનું પ્રોગ્રામિંગ એવું હોય છે, ખાસ તો ઈવાનું, કે જો છોડ મળે એટલે તરત એને લઈ, એ નમૂનો લઈ અને ત્યાં યાન તરફ પાછું ફરવું સ્પેસમાં, અને પછી બંને સ્પેસમાં જાય છે. જો દરેક તબક્કે આપણું કૌતુક વધતું જ જાય. ઓકે, બંને સ્પેસમાં જશે તો શું કરશે? ત્યાં સ્પેસમાં 3,000 વર્ષથી માણસો રહે છે, તો એનું શરીરનું સ્વરૂપ કેવું છે? ત્યાંના શહેરો કેવા છે? શું ત્યાં વૃક્ષો છે કે કેમ? આ બધું કૌતુક આપણામાં જગાડે છે અને એટલે આપણને એમાં રસ પડે છે. આ ફિલ્મમાં 80% ફિલ્મમાં સંવાદો જ નથી, પણ છતાં એટલું જબરજસ્ત છે, એટલું ગ્રીપિંગ છે કે એક વિજ્ઞાન કથા લખવા જેને શીખવું છે એવા વિદ્યાર્થી તરીકે મને પણ એમાં ખૂબ રસ પડ્યો કે આપણે કેટલું બધું માનવીયકરણ કરતા હોઈએ છીએ રોબોટ્સનું, કે એને પ્રેમ થાય ને એક મેલ હોય ને રોબોટમાં શું મેલ અને ફિમેલ હોય. પણ છતાં આ કલ્પના એટલા માટે જરૂરી છે કારણ કે આપણે દરેકમાં આપણું આખું જગત જોવાનો દ્રષ્ટિકોણ છે ને એ બહુ જ માનવ કેન્દ્રી હોય છે. એટલે આપણે ગાયમાં આંસુ પેલા દેખાય તો આમ લાગે ગાય રડે છે, કોઈ કૂતરું આમ રાતે અવાજ કરો તો આમ લાગે એ રડે છે. એ આ માનવીય વિચારોનું પ્રત્યારોપણ છે. તો આ રીતે કથામાં બાંધણી કરીએ, ક્રાફ્ટમાં આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કૌતુક એટલે આપણે સમયાંતરે પ્રકરણોમાં કે ઘટનાઓમાં એવી ટેકનોલોજીસ, એવી રહસ્યમય વાતો મૂકવી પડે કે જે આપણા વાચકને જકડી રાખે. આપણા જગતમાં ન હોય એવું રહસ્ય, કારણ કે પરિચિત જગતની વાતો તો વાચકો જાણતા જ હોય છે, પણ વિજ્ઞાન કથા પાસે એમની અપેક્ષાઓ વિશેષ હોય છે. તો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ 2 ફિલ્મો છે. એક જે આ છોકરી દેખાય છે તમને, એ ફિલ્મનું નામ છે લ્યુસી. અને લ્યુસીમાં કલ્પના શું છે કે માણસનું બ્રેન, આપણે સૌ વાતો કરતા હોઈએ છીએ કે 5% કામ કરતું, 2% કામ કરતું, 1% કામ કરતું.
તો જો માણસનું બ્રેઇન જે છે એ 90% કામ કરતું હોય અથવા તો 100% સુધી પહોંચી જાય તો માણસમાં કેવી ક્ષમતાઓ વિકસે. એક અદ્ભુત કલ્પના છે અને આ ફિલ્મમાં એ એવી જ રીતે દર્શાવવામાં આવી છે કે માણસ ઘણું બધું કરી શકે. એટલે એક સાથે એ ઘણી બધી જગ્યાએ જઈ શકે, કોઈ પણ ટ્રાન્સપોર્ટેશનના સાધન વગર કોઈ પણ વસ્તુને જોવી હોય ભૂતકાળ ભવિષ્યની એ જોઈ શકે છે, પોતાના શરીરમાં ફેરફાર કરી શકે છે, સામેનાનું મનને કંટ્રોલ કરી શકે છે. ઘણી બધી આમાં કલ્પનાઓ છે, પણ એનો મૂળભૂત પાયો જે છે એ છે એક કેમિકલ કે જે બ્રેનની શક્તિઓને વિકસાવી શકે. તો આપણે અગાઉ જોયેલું બ્રેન એન્હાન્સમેન્ટ ટેકનોલોજી અથવા બ્રેન કમ્પ્યુટર ઇન્ટરફેસ, તો ક્યાંક ને ક્યાંક એનો છેડો પણ આમાં જોડાય છે. જે આપણા અત્યારના પરિચિત જગતમાં વાત છે ને કે કોઈનું બ્રેન 50% પહોંચવું હોય તો ત્યાં આપણને વિજ્ઞાન કથા લઈ જાય. તો આપણે માંડણી કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણી બાંધણીમાં જેમ જેમ કથા આગળ વધતી જાય એમ એમ ફલક મોટું થતું જાય અને એમ એમ રહસ્ય પણ વધારે ઘેરું થતું જાય. એની બાજુમાં જે ફિલ્મનું ઉદાહરણ છે એ છે પેસેન્જર્સ, કે માણસોએ બીજી ગેલેક્સીમાં વસવાટ શરૂ કર્યો છે તો પૃથ્વી પરના લોકોને ધીમે ધીમે ત્યાં લઈ જવામાં આવે, પણ ત્યાં કેટલો સમય લાગે? તો 100 વર્ષ લાગે. માણસનું આયુષ્ય તો મર્યાદિત છે, તો શું કરવું પડે? તો મોટા સ્પેસશીપમાં નાની નાની કેપ્સ્યુલમાં માણસને સુવડાવવામાં આવે અને એ સૂઈને ઉઠે ત્યાં સુધીમાં 100 વર્ષ પસાર થઈ ગયા હોય અને એ 100 વર્ષ પછી એ લોકો જ્યારે ઉતરે નવા ગ્રહ પર ત્યારે એવા ને એવા એ જ ઉંમરમાં ત્યાં જીવીને કામ કરી શકે. પણ એટલી સહેલી વાત હોય તો એમાં ટ્વિસ્ટ ક્યાં આવે? ટ્વિસ્ટ એ આવે કે એક કેપ્સ્યુલમાં કોઈ ખામી આવી જાય ને એક માણસ ઉઠી જાય છે. આખા યાનમાં કોઈ જાગતું નથી, બધું જ ઓટોમેટિક ચાલે છે. એક માણસ ઉઠી જાય તો એ શું કરશે? કારણ કે એ માણસ તો ત્યાં પહોંચવાનો છે નહીં, કેમ કે 100 વર્ષમાં હવે સ્પેસમાં મરી જશે, કેમ કે કેપ્સ્યુલમાંથી ઉઠી ગયો છે. એ બીજી એક વ્યક્તિને જગાડે છે, કથાની દ્રષ્ટિએ હિરોઈનને જગાડે છે અને પછી બે પાત્રો અને આખા યાનમાં ટેકનિકલ ખામી આવે છે ને એક શક્યતા એવી ઊભી થાય છે કે યાન પહોંચે જ નહીં. તો બંને મળીને યાનને કેવી રીતે રિપેર કરે છે. અદ્ભુત અદ્ભુત. તમે આમ જુઓ ને તો તમને મજા પડી જાય કે આ બધી વસ્તુઓ અત્યારના આપણા જગતમાં, ખાસ કરીને આપણા વિચારોના જગતમાં, એના નકશામાં તો છે જ નહીં. ચોથી વાત, વાર્તાની કહેણી. હવે કેટલીક પ્રયુક્તિઓ છે જે આમ બધા સાહિત્યને લાગુ પડે છે, પણ માની લો કે કોઈ એવા અહીંયા પ્રતિભાગી સહભાગી મિત્રો હોય કે જે લોકો પહેલી જ વખત આમાં પ્રવેશ કરી રહ્યા છે તો એમના માટે કદાચ આ વાત સરળ બને. તો છેલ્લી 5-7 મિનિટમાં આપણે વાત કરીએ. પહેલું કહેવાય છે એને ઇન મીડિયાઝ રેસ, એટલે વાર્તાની માંડણી કોઈ કથાના બરોબર મધ્યથી થાય અને પછી એ ફ્લેશબેકમાં જાય અને પછી આગળ ચાલે. એટલે દાખલા તરીકે વિજ્ઞાન કથાની કોઈ વાતમાં સ્પેસ ટાઈમ મશીન લઈને પિરામિડ બનતો હોય ત્યાંથી જ વાર્તાની શરૂઆત થાય કે પિરામિડ બની રહ્યો છે એ સમય ભૂતકાળમાં અને ટાઈમ મશીન સાથે વ્યક્તિઓ પહોંચ્યા છે, તો હવે શું થશે? તો આ એક વાત છે. બીજી રીતે તમે શરૂ કરી શકો તમારી વાર્તાની, એને કહેવાય છે ફોલ્સ સ્ટાર્ટ. એટલે કે ભાઈ વૈજ્ઞાનિકો પ્રયોગ કરી રહ્યા છે કે ટાઈમ મશીન બનાવીને એ લોકો ટાઈમ મશીન બનાવ્યું અને શરૂ કર્યું અને મશીન થોડી વાર શરૂ થયું ને એ લોકો મશીનમાંથી બહાર આવ્યા તો એ લોકો ત્યાં ને ત્યાં જ હતા. તમને થાય કે લો આમાં તો કાંઈ થયું નહીં. પણ ફોલ્સ સ્ટાર્ટ છે એ સાયકોલોજીકલી વાચકમાં એક એવી શક્યતા દેખાડે છે કે આજે નિષ્ફળ ગયા છે ને તો કદાચ આવતીકાલે એ સફળ પણ જાય. ફોલ્સ સ્ટાર્ટથી પણ એક શરૂ થઈ શકે. આ બહુ જાણીતી પ્રયુક્તિ છે સર્કલ, જેને મોનોમિથ કહેવાય છે કે એક પાત્ર એક યાત્રા શરૂઆત કરે છે ત્યારે એ કદાચ સામાન્ય હશે, પણ વચ્ચે એની જીવનમાં એવી ઘટનાઓ ઘટશે કે પાત્રનું રૂપાંતરણ થશે, સાયકોલોજીકલ રૂપાંતરણ થશે, એમાં મેચ્યોરિટી આવશે. એટલે તમે જુઓ એક સિંહનું બચ્ચું યાત્રા શરૂ કરે પણ વચ્ચે તો એ સિંહ થશે. તો સ્પેસમાં જ્યારે કોઈ ટ્રાવેલ કરે છે ત્યારે કદાચ તમે અવતારમાં જોયું છે પેલો અપંગ હીરો જે છે એ શરૂઆતમાં અપંગ છે, પણ પછી જ્યારે એ પેલા પ્લેનેટ ઉપર જાય છે ને એ બીજો અવતાર ધારણ કરે ત્યારે એમાં શક્તિઓ આવે છે. તો આજે નોનથી અનનોન, પરિચિતથી અપરિચિત જગતમાં પાત્રો એ આપણા વિહાર કરવા જોઈએ. તો એટલા માટે લેયર આપણે બનાવવા પડે. ક્લાસિક સ્ટ્રક્ચર આ છે કે એનું એક બિગિનિંગ હોય, એક કથાની શરૂઆત હોય, ધીમે 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 કથા આગળ વધતી જાય અને એક સમય એવામાં ક્લાઇમેક્સ પર પહોંચી જાય.
એટલે ક્લાઇમેક્સ પર તમે જો એન્ડ ગેમ એવેન્જર્સ જોયું હોય તો ક્લાઇમેક્સમાં બધા જ પાત્રો ભેગા થઈ જાય અને પછી ત્યાંથી એ કથાનું એન્ટી ક્લાઇમેક્સ થાય, એ સોલ્વ કરે. એટલે ક્લાઇમેક્સ એટલે સમસ્યાનું અંતિમ ચરણ અને પછી એને સોલ્વ કરવું પડે. તો એ સોલ્વ કરવા માટે પણ બધા તાણા વાણા આપણે ગૂંથવાના છે કે મશીન ખોટવાયું હતું, બગડી ગયું હતું તો એ રિપેર કોણે કર્યું, કે કોઈ પાત્ર સ્પેસમાં ભૂલું પડી ગયું હતું તો એ કેવી રીતે આવ્યું, એ બધા તાણાવાણા ગોઠવીને એન્ટી ક્લાઇમેક્સ તરફ આપણે જવું પડે. સ્પાર્કલાઇટ્સ નામની એક બીજી પ્રયુક્તિ છે કે જેમાં આમ ઉપર નીચે સ્પાર્કલાઇટ્સ નામની એક બીજી પ્રયુક્તિ છે કે જેમાં આમ ઉપર નીચે એટલે થોડી વાર શક્યતા બહુ આગળ ચાલી જાય, વળી પછી કંઈક નિષ્ફળતા મળે ને કંઈક ડ્રોપ થાય. પણ આ ઝિગઝેગ જે સ્ટાઇલ છે એ પણ ઘણા વાર્તાકારો વાપરતા હોય છે અને એનાથી વાચકો જે છે એ ઝઘડાઈ રહેતા હોય છે. એક બાજુ હોપ છે, આશા છે, બીજી બાજુ વાસ્તવિકતા છે. આ બંને લાઈન પેરેલલ ચલાવીને પણ આપણે વાર્તાને કહી શકીએ. આ સરસ છે કન્વર્જિંગ આઈડિયાઝ. એટલે સીધી લીટીમાં જો જવાનું હોય કે એક સ્પેસશિપ અહીંથી નીકળ્યું છે અને 100 વર્ષ પછી ત્યાં પહોંચવાનું છે તો બસ નીકળ્યું ત્યાં પહોંચી ગયું, તો આમાં વાર્તા ક્યાં આવી? આમાં વાર્તા ત્યાં આવે કે જેમાં નોર્મલ રીતે નીકળ્યું છે પણ તમે સ્ક્રીન પર જોવો છો એમાંથી ક્યાંક જુદા રસ્તે ફંટાય છે. કે મંગળ પર જે યાન ગયું હતું માટીના નમૂના લેવા માટે, એ લઈને પાછું આવતું રહે, એમાં વાર્તા નથી. પણ કોઈ માણસ ત્યાં ભૂલાઈ જાય, ત્યાં રહી જાય, ત્યાં રોકાઈ જાય, ત્યાં વાર્તા છે. જુલેવનની કથાઓ તમે જુઓ ત્યાં પણ તમને આ જોવા મળશે કે વિજ્ઞાનની મદદથી જે કલ્પના કરી હોય એનાથી જુદું જ થાય છે અને જુદું થવા દેવું પડે આપણે વિજ્ઞાન પાસેથી. તો એક સીધી લીટીમાં નહીં પણ ક્યાંક ને ક્યાંક ડાયવર્જ થાય, પાછા કન્વર્જ જાય, છેલ્લે પાછો તાળો મળી જાય. આ તાળો મળવો એ વાર્તાકાર તરીકેની આપણી આવડત ઉપર આધાર રહે છે, પણ એ છૂટું પડે એ ત્યાં આપણી કલ્પના અને વિજ્ઞાનની શક્યતાઓ કામ કરતી હોય છે. નેસ્ટેડ લૂપ્સ કહે છે કે મૂળ જે કેન્દ્રવર્તી વિચાર છે ત્યાં સુધી પહોંચવા માટેના તબક્કાઓ અથવા અભિમન્યુના 7 કોઠાની કલ્પના કરો. દરેક કોઠામાં એક નવી ટેકનોલોજી હોય તો એને નેસ્ટેડ લૂપ્સ કહે છે. પણ અંતિમ હેતુ તો કેન્દ્ર સુધી પહોંચવાનો છે, તો ત્યાં સુધી આપણે આપણા પાત્રોને પહોંચાડવા પડે. પેટલ સ્ટ્રક્ચર નિબંધમાં વપરાતું સ્ટ્રક્ચર છે પણ વાર્તામાં વાપરી શકાય કે મૂળ ફૂલની પાંદડીઓ જે છે અલગ અલગ એ એક કથાનું એક બિંદુ છે. તો ત્યાં પાત્રો જાય છે, વળી પાછા બિંદુ આવે છે, વળી પાછી ઘટના ઘટે છે અને બિંદુ તરફ આવે છે. આમ એક આખું ફૂલ બનવું જોઈએ. તો કલ્પના કરવાની આપણે, હું તમને કહું છું કે ફૂલ દોરીને પણ લખી શકાય કે મારા પાત્રો અહીંયા પહોંચ્યા પછી આમ થશે, અથવા એક વિચાર પણ એ રીતે ડેવલપ થઈ શકે છે. વિજ્ઞાન કથાને અનુરૂપ આપણી ભાષા હોવી જોઈએ. આ બહુ મોટી ચેલેન્જ છે. જો વિજ્ઞાનની શુષ્ક જે બધી વાતો જે છે એને આપણે રસપ્રદ રીતે ન કહી શકીએ તો વાચકને મુશ્કેલી પડતી હોય છે. અને એ અર્થમાં અત્યારે ગુજરાતમાં અને ભારતમાં વિજ્ઞાન કથા લખનાર માટે કેટલીક સમસ્યાઓ છે, કેટલાક પડકારો છે. એ પડકારોનું માત્ર હું સૂચન કરી અને મારી વાત પૂરી કરીશ. પહેલો જ પડકાર છે આપણે ત્યાં એનો મર્યાદિત વાચક વર્ગ છે. મર્યાદિત વાચક વર્ગ એટલા માટે છે કારણ કે એક સમાજ તરીકે આપણને વિજ્ઞાનની શક્તિઓનો પરિચય નથી. પરદેશમાં જે કક્ષાનું વૈજ્ઞાનિક સંશોધન થાય છે અને જીવાતા જીવનમાં જેટલો ઉપયોગ થાય છે એનો આપણને પ્રત્યક્ષ અનુભવ છે જ. એટલે કાં તો આપણે ફિલ્મોમાં જોઈએ છીએ અથવા આવી વિજ્ઞાન કથાઓમાં જોઈએ છીએ. એટલે આપણા માટે વિજ્ઞાન કથા લખવી જે છે ને એ એનું વાતાવરણ હજુ બન્યું નથી પણ બનતું જાય છે. એવું નથી કે ભારતમાં વિજ્ઞાન કથાઓ લખાતી નથી, લખાય છે. મેં તમને ઉદાહરણ આપ્યા પણ એ સિવાયના પણ ઘણા બધા ઉદાહરણો છે કે જેમાં દાખલા તરીકે એક કથા છે 1 વીક ઇન બોમ્બે 2034 મુંબઈની વાત છે. તો એવી કથાઓ ચોક્કસ લખાય છે પણ એ વાતાવરણ હજુ જે બીજા સાહિત્ય લવ સ્ટોરી માટે છે અથવા તો ઘોસ્ટ સ્ટોરી માટે છે એવું વિજ્ઞાન કથાઓ માટે છે નહીં. બીજું, અત્યાધુનિક ટેકનોલોજી માટે ગુજરાતી શબ્દો નથી એટલે મૂળ અંગ્રેજી શબ્દો પર અવલંબન રાખવું પડે. અને ઘણી વખત એમાં એવું થાય કે વાચકને એ શબ્દ અને એની પરિકલ્પના, એનો કોન્સેપ્ટ ખ્યાલ જ ન હોય કે સાયબોર્ગ ટેકનોલોજી. તો પછી એક કથાકાર તરીકે, વાર્તાકાર તરીકે આપણે એને કેટલી સરસ અને સરળ રીતે સમજાવી શકીએ ત્યાં આવીને વાત ઊભી રહે.
આપણે જે લખીએ તેની સરખામણી પાશ્ચાત્ય લેખકો સાથે થાય એ સ્વાભાવિક છે. દાખલા તરીકે ન ઇતિની વાત હોય તો એમાં જે ડિઝાઇનર બેબીની વાત છે, ચીપવાળી વાત છે, તો એ અન્ય અંગ્રેજી નવલકથાઓમાં આપણને જોવા મળે છે. તો સ્વાભાવિક એ સરખામણી થવાની છે. અને એટલે કારણ કે આ બધા પડકારો છે એટલે પ્રકાશક શોધવા અઘરા પડે. કારણ કે આપણે આજે પણ જો પોપ્યુલર સિનેમામાં પણ મર્યાદિત સાયન્સ ફિક્શન આવતું હોય તો નવલકથા અને વાર્તાઓનો જે વર્ગ જે છે બહુ મર્યાદિત છે. એટલે પ્રકાશકો બહુ જલ્દી તૈયાર થતા હોતા નથી. પણ સમગ્ર રીતે હું એમ કહી શકું કે આ એક બહુ જ ફળદ્રુપ એરિયા છે જેમાં કામ થવું જ જોઈએ. ખાસ કરીને કેળવણીના સંદર્ભમાં વિજ્ઞાન કથાઓનો જેટલો વધુ ઉપયોગ થઈ શકે એટલું બાળકોની વૈજ્ઞાનિક દ્રષ્ટિ ખીલશે, એની કલ્પના ખીલશે. તો મને એમ લાગે છે કે અત્યારે આપ સૌએ જે મને સાંભળ્યો, મને આ પ્રસંગે આ કાર્યક્રમમાં મારા વિચારો શેર કરવાની જે તક આપી એ માટે હું વિજ્ઞાન નગરીનો ખૂબ ખૂબ આભારી છું અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભારી છું. તમને સૌને હેપી સાયન્સ રાઇટિંગ. થેન્ક યુ સો મચ.